मात मिले पुनितात मिले सुत भ्रात मिले जुबती सुखदाई। मात मिले पुनितात मिले, माँ बाप मળી જાય, हाँ, सुत भ्रात मिले, पुत्रो परिवार भाइयों ए બધું મળે, जुबती सुखदाई सुख देनारी पत्नी अथवा तो पति ए प्राप्त थाय। राज मिले गजबाज मिले सब साज मिले मन वांछित पाई। ત્રેવડવાળો હોય તો આજુબાજુ વાળાને બધાને જીતી લે ને રાજ પ્રાપ્ત કરે એવું બને। ગજબાજ મિલે, ગજ હાથી પણ મળે, વાજી ઘોડો એ પણ હાથી ઘોડા પણ તમારા આંગણે ઊભા હોય એવું બની શકે। અરે સબ સાજ મિલે મન વાંછિત પાઈ। માણસ મહેનત કરે તો સર્વ વસ્તુઓને એ પ્રાપ્ત કરી શકે છે। लोक मिले विधि लोक मिले सुर लोक मिले वैकुंठ ही जाई। यज्ञ याग करे तो सुरलोक प्राप्त थाय, ब्रह्मानो लोक पण प्राप्त थई शके। अरे वैकुंठ में पण जई शकाय, बधी ज वस्तुओं प्राप्त थाय। आलोक अने परलोकनु सुख सुंदर और मिले सब ही। सुंदर कविનું નામ છે। कवि कहे छे બધું જ મળી શકે, એક સંત સમાગમ દુર્લભ ભાઈ। तात मिले मुनि तात मिले पुनि मात मिले सुत भ्रात मिले जुबती सुखदाई। राज मिले गजबाज मिले सब साज मिले मन वांछित पाई। लोक मिले विधि लोक मिले सुर लोक मिले वैकुंठ ही जाई। सुंदर और मिले सब ही एक संत समागम दुर्लभ भाई। बिनु सत्संग विवेकन होई। बिनु सत्संग गोस्वामी तुलसीदास जी कहे छे विवेक नहीं तो मानस ज नहीं। पशु मां ने मानस में कई फर्क न रहे। बिनु सत्संग विवेकन होई। बिनु सत्संग शू बोलाय शू न बोलाय, शू खवाय शू न खवाय, क्या रहवाय क्या न रहवाय विवेक कहेवाय। सत्संग थी मळे अने ए सत्संग राम कृपा बिनु सुलभन सोई। 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 वगर सत्संगनो विवेक प्राप्त थाय नहीं। सत्संगथी ज विवेकनी प्राप्ति छे। એટલા માટે જે જીવન જીવતા શીખવાડે એવા કોઈ પણ વ્યક્તિની પાસે બેસવું। હું બીજી વાર આપની સામે બોલીશ, માત્ર ભાગવત રામાયણની કથાઓમાં બેસવું આટલો જ સત્સંગ નથી। જે જીવન જીવવાની ચાવીઓ શીખવાડે એ તમે એની સાથે બેસો। એવું કોઈ પણ પુસ્તક વાંચો, એવી કોઈ પણ ફિલ્મ જોવો, એવો કોઈ પણ કોટ વાંચી જાઓ, એવું કોઈ પણ વ્યક્તિની સાથે બેસીને કંઈ તમે વાત કરી, આ બધું જ સત્સંગની જ કેટેગરીમાં આવે છે। આપણે ત્યાં આપણું અધ્યાત્મ છે એ એટલું બધું અઘરું નથી કે આવી રીતે ધાર્મિક કથાના માંડવામાં બેસો તો જ સત્સંગ છે। ના, વિવેક જ્યાંથી મળે એ સત્સંગ છે, હે ને। બિનુ સત્સંગ વિવેક ન હોય, એનો અર્થ થયો સત્સંગથી વિવેક મળે। એટલે આપણે આવું કહી શકીએ કે જ્યાંથી વિવેક મળે એ છે સત્સંગ। જ્યાંથી વિવેકની પ્રાપ્તિ થાય એને સત્સંગ કહે। એટલે આને ને ભાષાને કંઈ મતલબ નહીં, આને ને કોઈ વ્યક્તિને કંઈ મતલબ નહીં, સારા વિચારો જ્યાંથી મળે। ભારત દેશ તો કહે જ છે ઓમ આનો ભદ્રાહા ક્રતવો જંતુ વિશ્વતઃ। શુક્લ યજુર્વેદનો આ મંત્ર એમ કહે છે ભદ્ર એટલે કલ્યાણ કરનારા વિચારો તો અમને ચારેય બાજુથી આવીને મળજો। ભારતના ઋષિએ સંકીર્ણ વિચારધારા રાખી જ નથી। એ કહે છે અયમ નિજઃ, આ માણસ મારો છે, અને પરો વેતી, આ બીજો છે। આવી તો ગણના લઘુચેત સામ, જેનું ચિત્ત નાનું છે, ટૂંકું છે, એવો માણસ જ વિચાર કરે છે કે આ અમારું ને આ બીજાનું। અયમ નિજઃ
પરો વેતી ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ. જેનું ચરિત્ર ઉદાર છે, જે પોતાના માર્ગની અંદર પોતાના સિદ્ધાંતમાં બહુ મજબૂતીથી લાગેલા છે, એ લોકો તો સારા વિચારો ચારેય બાજુથી મેળવે છે. એક સરસનું છોડવો ખીલ્યો હોય ને એમાં ચારેય બાજુ ગુલાબ લાગ્યા હોય તો તમે એવો આગ્રહ થોડા રાખી શકો કે આમ પૂર્વ દિશામાં મોઢું રાખું ને પછી અહીંયાથી જેટલા ગુલાબ આવે એટલા જ લેવાના, પેલી બાજુના એ આપણી સાઈડના નથી એટલે ન લેવાય. આવું કરો છો નહીં તો તમે ફૂલથી વંચિત રહી જાઓ. છોડવામાં તો ચારેય બાજુ કુદરતી રીતે ફૂલો લાગે અને એમાં આપણે આખા છોડવાની પરિક્રમા કરવાની થાય અને આપણી આવશ્યકતા પ્રમાણેના ફૂલો એ બધી બાજુએથી ચૂંટવાના થાય. એવી રીતના જેને જેને જીવનને સમજવું છે એવું ક્યારેય ન વિચારવું કે માત્ર આટલું જ કરવાથી આપણને જીવનનું દરેક રીતે દરેક પાસાની ખબર પડી જાય. ના, એવું ન હોવું જોઈએ. બધી જગ્યાએ જઈને જ્યાંથી જે સારો વિચાર પ્રાપ્ત થાય એ લેવો જોઈએ. અમુક બેઝિક નિયમો છે એનો ત્યાગ કરીને આપણે કોઈ નવી રીતે કોઈ વસ્તુને કહેતું હોય તો આપણા મનને ભરમાવે છે કે સાચો વિચાર આપે છે, એનો વિવેક આપણે રાખવાનો. બાકી બધેથી સારા વિચાર લેવાય. વિચાર સારો છે કે નહીં એટલો વિવેક આપણી અંદર હોવો જોઈએ. બાકી લેવાય બધેથી. કારણ કે વેદ કહે છે આનો ભદ્રાહા ક્રતવો યંતુ વિશ્વતઃ. ભદ્ર કલ્યાણ કરે એવા વિચારો બધેથી લેવાય. તો આવો સત્સંગ દુર્લભ છે. ગોસ્વામીજી ઉત્તરકાંડની અંદર એક જગ્યાએ એવું પણ બોલ્યા છે, ગિરિજા સંત સમાગમ સમન લાભ કછુ આન. હે ગિરિજા, શંકર ભગવાન કહે છે સંત સમાગમ જેવો બીજો કોઈ લાભ નથી, પરંતુ એ સંતનો સમાગમ બિનુ હરિ કૃપા ન હોય સો. ગાવહી વેદ પુરાણ. સત્સંગ એ ભગવાનની કૃપા વગર પ્રાપ્ત થતો નથી એવું વેદો ને પુરાણો કહે છે. ગિરિજા સંત સમાગમ સમન લાભ કછુઆન બિનુ હરિ કૃપા ન હોઈ સો. ગાવહી વેદ પુરાણ. ગિરિજા સંત સમાગમ બિનુ સતસંગ વિવેક ન હોઈ. રામ કૃપા વિનુ સુલભ ન સોઈ. બિનુ સત્સંગ વિવેક ન હોઈ. રામ કૃપા વિનુ સુલભ ન સોઈ. હે ગિરિજા, સંત સમાગમ સમાન બીજો કોઈ લાભ નથી. ગઈકાલે પણ સુંદરકાંડની કથા આપને ધ્યાન છે, એની અંદર લંકીની રાક્ષસી બોલી છે, તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધૈર્ય તુલા એક અંગ. ત્રાજવાના એક પલડાની અંદર સ્વર્ગનું સુખ અને મોક્ષનું સુખ મૂકી દો અને એક બાજુ થોડીક વાર માટે થયેલો કોઈ સંતનો, કોઈ સાધુનો, કોઈ સારા માણસનો સંગ મૂકી દો. અને આપણે ખબર છે ને, આ બધું આપણું આખું શરીર છે એ તો ફોલોઅર છે. અસલમાં તો એ બધું આની પાછળ ચાલે છે ને. એટલે શાસ્ત્ર શું કરે? શસ્ત્રનું કામ છે ડોકા કાપવાનું. કોઈ તલવારનો ઘા કરે ડોકું કાપી નાખે. શસ્ત્ર ડોકું કાપે, પણ શાસ્ત્ર એ ડોકું બદલાવી નાખે. આપણી અંદર સદવિચારોનું એ બીજ વાવે અને વિચાર જ છે જેનાથી માણસ ચાલે છે. પ્લેટો કહેતો પહેલા વિચાર પછી વસ્તુ. સૌથી પહેલા સંકલ્પ થાય પછી જ સિદ્ધિ હોય. શાસ્ત્ર, સંત, સત્સંગ એ મને ને તમને શ્રેષ્ઠ વિચારો આપવાનું કામ કરે છે. સ્વયં રામ ભગવાન પોતે છે, આનાથી વધારે બીજું કોણ? પરંતુ એના એ રામ પણ મને ને તમને શીખવાડે છે, જુઓ હું પોતે પણ શંકર બાપાની સ્થાપના કરું છું, હું પોતે પણ શંકર ભગવાનની પૂજા ઉપાસના કરું છું. એટલે મારી પાછળ ચાલનારાઓએ પોતાની બહુ વધારે અક્કલ દેખાડવી નહીં અને રામની પૂજા કરવાનું ગમતું હોય તો પોતે રામ શંકર ભગવાનની પૂજા કરે છે. એટલે આપણે જે રામને માનતા હોય એનાથી શિવને ન પૂજાય, જે શ્રીનાથજીને માનતા હોય એનાથી શિવને ન પૂજાય, ને વિષ્ણુને માનતા હોય શંકરનું ભજન ન કરે, શંકરને માનતા હોય વિષ્ણુને ન માને, એવું કાંઈ રાખાતું નથી.
કારણ કે જો આપણે એમ કહીએ કે આપણે રામનું ભજન કરતા હોય ને આપણાથી શિવનું ભજન ન થાય તો સમજી લેવાનું આપણે આપણામાં ભગવાને પોતાના કરતાંય વધારે અક્કલ આપી દીધી હોય એવું લાગે. કારણ કે રામ પોતે રામેશ્વરની સ્થાપના કરે છે એવું લખ્યું છે. ભગવાન મને ને તમને કરીને બતાવે છે કે આમાં ક્યાંય ભેદ નથી. ભગવાન વિષ્ણુનો અવતાર છે એ શિવની પૂજા કરે. કૃષ્ણ ભગવાન પોતે કૈલાસ જઈને શંકર ભગવાનની પાસેથી જ્ઞાન લે છે એવું લખ્યું છે શિવપુરાણમાં. કૃષ્ણ પોતે ખુદ આ બધા પુરાણોની અંદર જે વાર્તાઓ બતાવેલી છે મને તમને કહે છે ક્યાંય પણ સંકીર્ણતા છે જ નહીં. જો શક્તિની પૂજા ન માનતા હોય તો જે વૈષ્ણવો છે મંત્ર જપે છે એ જ શ્રી કૃષ્ણ શરણમ મમ છે. તો એમાં કૃષ્ણ પહેલા તો શ્રી શબ્દ આવે. શ્રી એટલે કૃષ્ણ થાય? શ્રી એટલે કૃષ્ણ થાય નહીં ને. શ્રી કોણ છે? શક્તિ જ તો છે. વૈષ્ણવો સૌથી પહેલા યમુનાષ્ટકનો પાઠ કરે. આ યમુના કોણ છે? શક્તિ જ તો છે. પોતપોતાનું સ્વરૂપ છે. કહેવાનો ભાવ આચાર્યોએ કોઈનો ત્યાગ કર્યો નથી, વૈષ્ણવોએ કોઈનો ત્યાગ કર્યો નથી. એટલા માટે સમજણ ઠીક રાખજો. આપણા ઘરમાં આપણી બા ન હોય તો હું હાલે, બહેન બેટી ન હોય તો ચાલે, પત્ની ન હોય તો ચાલે. ઘર જ ના કહેવાય, મકાન કહેવાય, ઘર ના કહેવાય. મકાનને ઘર બનાવે છે સ્ત્રી. એમ સાધના ઉપાસના પણ શક્તિ વગર ના ચાલે. શિવનો અર્થ કલ્યાણ છે. કોણ એવો છે દુનિયામાં જેને પોતાનું કલ્યાણ જોઈતું નથી? રઘુનાથજી પોતે પોતાના હાથે ત્યાં શિવજીની સ્થાપના કરે છે. ભગવાને પોતે પોતાના હાથે શિવજીની સ્થાપના કરી છે ને એટલે ભગવાન એનું ફલકથન કરતા કહે છે જે કોઈ વ્યક્તિ મારા દ્વારા સ્થાપિત કરેલા ભગવાન રામેશ્વરમના દર્શન કરશે, કેવલ દર્શન હો, તે તનુ તજી મમ લોક સિધરી. અહીં એ લોકો શરીરનો ત્યાગ કરશે ને જે સમયે એમનું મરણ થશે ત્યારે સીધા મારા લોકમાં આવશે. જો ગંગાજલ આની ચડાઈ, રામેશ્વરમ ભગવાનની ઉપર કોઈ વ્યક્તિ જો ગંગાજલથી અભિષેક કરશે તો એ સાયુજ્ય મુક્તિની પ્રાપ્તિ કરશે. સાયુજ્ય કેટલી જાતના મોક્ષ હોય. કદાચ થોડું અઘરું પડે તો સાંભળી લો, વાંધો નહીં. 4-5 જાતના મોક્ષનું વર્ણન ભાગવતમાં છે. એક મોક્ષ છે આ સાયુજ્ય. એનો અર્થ થાય ભગવાનમાં મળી જવું, એક થઈ જવું. નમકની ચમચી ભરો અને પછી નાખી દો પાણીમાં, હવે કંટ્રોલ ઝેડ ન થઈ શકે. થાય? મીઠું પાછું મળે નહીં. આ સાયુજ્ય છે, મળી જવું, ભળી જવું, એક થઈ જવું. જેમ પાણીમાં મીઠું ઓગળે એવી રીતે એક મુક્તિ છે એ સાલોક્ય છે. એની અંદર ભગવાનના લોકમાં રહેવા મળે, એ સાલોક્ય મુક્તિ છે. એક મુક્તિનું નામ સાર્ષ્ટી છે. એનો અર્થ થાય ભગવાનના જેવું ઐશ્વર્ય પ્રાપ્ત થાય. એક મુક્તિ સારૂપ્ય છે, એની અંદર ભગવાનના જેવું રૂપ આપવામાં આવે. આવું છે. તો કેટલી જાતના મોક્ષ હોય ખબર નહીં આપણને. તો કંઈક મળશે તો વળી કોકને કહેશું કે આમ આવું હોય છે. એટલે થોડીક ઉપરની વાત છે પણ તોય હવે આવી જ ગઈ તો. કારણ કે રામ ભગવાન પોતે બોલ્યા ને સાયુજ્ય મુક્તિ મળશે. એનો અર્થ એ મારી સાથે એકાકાર થઈ જશે. પછી એ વ્યક્તિ નહીં રહે, એ રામ જ બની જશે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. ભગવાન રામ કહે છે ભગવાન મહાદેવની પૂજા કરો, સેવા કરો. તમને જો મારી ભક્તિ જોઈતી હોય તો ભગવાન મહાદેવની ઉપાસના કરો. મહાદેવ વગર કોઈને ચાલતું નથી. અંતમાં જ્યારે શરીર છૂટશે ત્યારે શરીર છેલ્લે તો શંકર ભગવાન પાસે જ લઈ જશે. હો, સાચું છે ને? છેલ્લે તો એની પાસે જ જવું પડશે ને. એટલા માટે થઈને એની સાધના ઉપાસના કરો. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા
सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः। सदसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः। स्थायी गंभीर नाद मृदंगना धबके उरे ब्रह्मांड मां। गंभीर नाद मृदंगना धबके उरे ब्रह्मांड मां। नित होत नाद प्रचंड ना नटराज राज नमो नमः। नित होत नाद प्रचंडना नटराज राज नमो नमः। सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः। सदसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः। तव शक्ति वामांगे स्थिता हे चंद्रिका अपराजिता। तव शक्ति वामांगे स्थिता हे चंद्रिका अपराजिता। जो वेद गावे संहिता नटराज राज नमो नमः। वेद गाये संहिता नटराज राज नमो नमः। सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः। सदसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः।
राज नमो नमः। विषमाग माला कंठमा नटराज राज नमो नमः। सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः। सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः। हे आद्य गुरु शंकर पिता नटराज राज नमो नमः। हे आद्य गुरु शंकर पिता नटराज राज नमो नमः। 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 नमः पार्वती पतये हर हर महादेव। गिरिजा रघुपति के यह रीति संतत करहि प्रणत पर प्रीति। ભગવાન મહાદેવ કહે છે, હે પાર્વતી, રઘુનાથજીની આ રીતિ છે કે શરણાગતો ઉપર એ સદાય પ્રીતિ કરે છે. બાંધા સેતુ નીલ નલ નાગર. ચતુર નલ અને નીલ એ બંને જણા રઘુનાથજીના નામથી જે સેતુ આજે પણ છે એ સેતુ બાંધે છે. રામજીની કૃપાથી એમનો આ ઉજ્જવલ યશ સર્વત્ર ફેલાઈ ગયો. બૂઢહી આ નહીં બોરહી જેહી ભયે ઉપલ બોહિત સમતે. જે પથ્થર પોતે ડૂબે છે અને બીજાઓને ડૂબાડી દે છે એ જ વહાણ જેવા થઈ ગયા, મતલબ કે સ્વયં તરનારા અને બીજાને પાર લઈ જનારા થઈ ગયા. સમુદ્રનો મહિમા છે આ. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, સાવધાન, રામનો જ મહિમા છે. મહિમા યહન જલધી કઈ બરની પાહન ગુણ ન કપિન કઈ કરની. આ ન તો સમુદ્રનો મહિમા વર્ણન કરાયો, ન તો પથ્થરોમાં આવો કોઈ ગુણ છે, અરે ન તો વાનરોની પણ કોઈ કરામત છે. શ્રી રઘુવીર પ્રતાપ તે સિંધુ તરે પાશાન તે મતિ મંદ જે રામ તજી ભજહી જાય પ્રભુ આન. શ્રી રઘુવીર પ્રતાપ તે સિંધુ તરે પાષાણ. સાધકની ભૂમિકામાં આ વસ્તુ સાંભળવા જેવી છે. કહે છે શ્રી રઘુવીરનો આ પ્રતાપ છે કે સંજોગો બધા જ વિપરીત હોય તો પણ પાણીમાં વાંદરાઓના ફેંકેલા પથરા તરે. બિલકુલ બધી જ વસ્તુઓ વિપરીત છે. કોઈ દિવસ બને જ નહીં આ બધું. જગતના ઇતિહાસમાં એના પહેલાય કોઈ દિવસ બન્યું નથી ને એ પછી તે ઘણી જગ્યાએ પેલો રામ નામનો તરતો પથ્થર એમ મૂકી દે જાણે ત્યાંથી ઉપાડી આવ્યા હોય, પણ હવે એ ટાઈપના પેલા મળે છે.
પણ એ વસ્તુ જુદી. અને આ લોકોએ તો સીધા મોટા મોટા પથરાઓ, વૃક્ષો ને બધું નાખી નાખીને પુલ બનાવ્યો હતો. ગોસ્વામી તુલસીદાસજી મને તમને સાવધાન કરતા કહે છે, ક્યાંય પણ ન તો દરિયાનો મહિમા સમજજો, ન તો એ પથ્થરોમાં કંઈ એવી વિશિષ્ટતા, એવો કોઈ ગુણ હતો, ન તો વાંદરાઓની કંઈ કરામત છે. હકીકત એ છે, શ્રી રઘુવીર પ્રતાપ તે સિંધુ તરે પાષાણ. પથરાઓ રઘુવીરના પ્રતાપને કારણે થઈને એ જલમાં તર્યા છે. આ સિંધુ એટલે ભવસાગર, પથ્થરો એટલે હું ને તમે. રઘુવીરનો પ્રતાપ જો મારીને તમારી સાથે જોડાઈ જાય તો ન કેવલ તરનારા બલકે વાનરોની સેનાને તારનારા પણ બને. શ્રી રઘુવીર પ્રતાપ તે સિંધુ તરે પાષાણ. તે મતિ મંદ જે રામ તજી ભજહી જાય પ્રભુ આન. આન એટલે બીજા, ભગવાનને છોડીને જે બીજાનું ભજન કરે છે. સંસાર સાથે મારો ને તમારો સંબંધ માનેલો છે અને ખોટો છે. બધી અનુકૂળતા હોય ત્યાં સુધી સંસાર જય જયકાર કરે, જરાક ના ગમે એવું કહે ને તો ખબર પડી જાય. વી લવ અવર ફ્રેમ્સ, વી ડોન્ટ લવ પીપલ. આપણા મનમાં ફ્રેમ છે કે બાપા આને કહેવાય, આ ફ્રેમમાં બંધાય, આ ફ્રેમની અંદર ફિટ આવતા હોય તો બાપા. જો એ ડેફિનેશનની અંદર, મેં મારી બનાવેલી એક ડેફિનેશન છે એની અંદર ના હમાય અને જરા કે એનાથી એ બોક્સની બહાર નીકળવા જાય તો પછી આઈ ડોન્ટ લવ માય ફાધર. એવી માની એક વ્યાખ્યા બનાવીને બેઠા છીએ. એવી રીતે બાળકોની પણ એક વ્યાખ્યા બનાવીને બેઠા છીએ. આપણે આ પહેલેથી જ કહી જ દેતા હોઈએ છીએ છોકરાઓને કે મને આગળ નવડો જોઈએ. રિઝલ્ટ આવે ને ત્યારે આગળ નવડો હોવો જોઈએ, પછી તું 90 થી 99 વચમાં ગમે એટલા લઈ આવ. કેમ તો કે તારા હાટું થઈને અમે આટલી મહેનત કરીએ છીએ. મારા ભાઈ, કંઈ બધાય થોડા એકેડેમિકલી આગળ વધે, બધાય થોડા કંઈ શાળાના શિક્ષણમાં જ આગળ વધે, કોકમાં બીજી કંઈ કોઈ. તમે જુઓ, સુદામા, આપણે બીજાય કેટલાય વિદ્યાર્થી હતા પણ આપણે 3ને ઓળખીએ. સાંદીપનીના આશ્રમમાં સુદામા, કૃષ્ણ અને બલરામ ત્રણેય ભેગા ભણ્યા, છતાં 3માંથી એકેયની અંદર કાંઈ સિમિલારિટી છે જ નહીં. સેમ ટાઈમ બલરામજીને એગ્રીકલ્ચરમાં બહુ ઇન્ટરેસ્ટ છે. તો તમે જુઓ તો બલરામજી હળ જ એના ખભે જ હળ છે, બોલો, પાક્કા ખેડૂત. અહીંયાથી દ્વારકાથી મળવા ગયા બધા વ્રજવાસીઓને તો ત્યાં જઈને યમુનાનું કર્ષણ કર્યું એ કથા છે. હકીકતમાં તો મારા ગુરુદેવ ભગવાન પૂજ્યભાઈ શ્રી એવું કહે છે કે આ તો ઇરિગેશન જ દેખાય ચોખ્ખું. જમનાજી દૂર વહેતા હોય તો નહેર ખેંચીને એને નજીક લઈ આવી શકાય. તમે ગોપાલન તો કરો છો, પરંતુ જો તમે ખેતી પણ કરો અને એ ઉત્તર પ્રદેશની માટી કેટલે સુધી અંદર ખોદો તો એ માટી 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 જ નીકળે. પથ્થરા આપણી જેમ નીકળતા જ નથી. બહુ સારી ઉર્વરા માટી, 3 સિઝન લઈ શકાય એવી. તો દાઉ દાદા એ લોકોને ખેતી કરતા શીખવાડ્યું છે. પોતે એ પ્રમાણે ભણેલા છે, તદનુસાર એમનો ઇન્ટરેસ્ટ, અને એમણે દ્વારકાને એકદમ લીલું લીલું કરી નાખેલું. સેમ ટાઈમ કૃષ્ણ ત્યાં ભણે છે. તમે જુઓ કૃષ્ણની અંદર એવી કઈ ચીજ છે જે એમને નથી આવડતી. અને સેમ ટાઈમ સુદામા ભણે છે, પણ તમે સુદામાને જુઓ તો એકદમ પવિત્ર, એ જે રીતે બ્રાહ્મણનો છોકરો તૈયાર થવો જોઈએ, વેદ પાઠી હોવો જોઈએ, એ આ બધું આપણા સનાતન ધર્મના બધા ક્રિયાકાંડ છે એનું રક્ષણ કરનારો હોવો જોઈએ. સાંદીપનીએ સેમ ટાઈમ કૃષ્ણને ભણાવતા હતા, દાઉને ભણાવતા હતા અને સુદામાને ભણાવતા હતા. છતાંય જે છોકરામાં જે ટાઈપના ગુણ પડ્યા હતા એ ગુરુએ એને એ રીતે આગળ વધાર્યા. આ બહુ મોટી વસ્તુ છે. 3 ઇડિયટ્સ મૂવી આવેલી, ના જોઈ હોય તો જોવી જોઈએ. અને એ 3 ઇડિયટ્સની અંદર આપણને સમજાવવામાં આવ્યું છે કે તું અંદરથી જેવો હોય એવો થજે. હાજી, બધા એટલા લકી નથી હોતા કે એને જે ગમતું હોય એ જ એનું પ્રોફેશન થાય. બધા એટલા લકી નથી હોતા, પરંતુ એને સંજોગો જે કરાવડાવે એ કર્યા પછી સમય વધે એની અંદર એ પછી પોતાના શોખ અને પોતે અંદરથી જે હોય એ કરે. એવું થોડું જરૂરી છે. તમને હાર્મોનિયમ વગાડવાનું પસંદ હોય તો એવું જરૂરી નથી કે કંઈ સ્ટેજ ઉપર બેસીને લોકોને ગમે એવું વગાડીએ ત્યારે જ પૈસા મળે. ના, એવું નથી. સંગીત એવી વસ્તુ છે, એમાં પહેલાં તમારો આત્મા પ્રસન્ન થવો જોઈએ. તમને મજા આવે તો ચોક્કસ બીજાને આવે. મેં જોયું છે મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય અને સારામાં સારું હાર્મોનિયમ ને ગિટાર ને વગાડતા હોય ને શાસ્ત્રીય રાગો શીખ્યા હોય, પરીક્ષાઓ દઈને વિશારદ બન્યા હોય. ઉલટાના તદ્દન ભિન્ન 2 પ્રવૃત્તિઓ કરવાથી તો તમારી કામની અંદર એક્યુરેસી વધે. હાજી, આવડો મોટો શોરૂમ સંભાળતા હોય ને, નંબર 1 શેફ હોય, જબરદસ્ત રસોઈ બનાવતા આવડતી હોય,
કેમ? તો કે જુદા જુદા બે કામ કરવાવાળા માણસ છે, એની એક્યુરસી વધે છે. તો તમે અંદરથી કોણ છો એ પકડો અને તદનુસાર તમે તમારું પેલું ચલાવો, ત્યારે તમે જોશો કે એ વસ્તુ ખુલે, ખીલે, મહેકે. સુદામદેવ બ્રાહ્મણ બન્યા છે, દાઉદાદાનો એગ્રીકલ્ચરમાં ઇન્ટરેસ્ટ છે એટલે ખેતીની અંદર આગળ વધ્યા, અને તમે કૃષ્ણ પરમાત્માને જુઓ તો એ પોતાની રીતના જગતગુરુ બન્યા છે. જેની અંદર જેવા ગુણો હતા એ પ્રમાણે આગળ વધવાનો અવસર આપવામાં આવ્યો છે. તો તમે અંદરથી જે હો તમે તમારું સન્માન કરો. કૃષ્ણ પરમાત્મા ભગવદ્ ગીતામાં જાણે આવા જ શબ્દમાં કહે છે, આત્મૈવ હ્યાત્મનો બંધુ, કહે છે નાત્માનમ અવસાદયેત. તમે તમારું સન્માન કરો, તમે તમને દુઃખી ન કરશો. સત્સંગની અંદર મને ને તમને જે જીવનના રહસ્યો આપવામાં આવે છે એ આ જ છે. કારણ કે માણસને સુખનું સરનામું આપવામાં આવે, તમને વિશ્રામ શેનાથી પ્રાપ્ત થશે એ બતાવવામાં આવે, આનંદ શેનાથી મળશે એ બતાવવામાં આવે. અને એક વખત માણસ પોતે પોતાની અક્કલથી અથવા તો સત્સંગથી અથવા તો ગુરુજનોના ચરણોમાં બેસીને એ ચીજને પ્રાપ્ત કરે કે મારી અંદર શું પડ્યું છે, પછી એને ત્યાં સુધી પહોંચતા કોઈ રોકી ન શકે. તો ભગવાનનું ભજન કરનારાઓ છે એ લોકો આ સંસાર સમુદ્રથી તરી જશે. ક્યાંય પથ્થરોમાં એવો ગુણ નથી, કંઈ વાંદરાઓની એવી કોઈ કરામત નથી, પાણીમાં કોઈ દિવસ પથ્થર તરે નહીં. એટલે સમુદ્રનો આ મહિમા છે જ નહીં, શ્રી રઘુવીરનો મહિમા છે. રઘુવીર એટલે સુખ, રઘુવીર એટલે આનંદ, રઘુવીર એટલે શાંતિ, રઘુવીર એટલે વિશ્રામ. ભગવાનને કોઈ પણ નામ આપો, મારા તમારા અનુભવની અંદર આવતો આનંદ એ ભગવાન છે. કોઈ સમયે ખાવાથી એ આનંદ મળતો હશે, પણ કોઈ સમયે ખવડાવવાથી એ આનંદ મળે. એ આનંદ સુધી પહોંચવાની યાત્રા મને ને તમને સત્સંગ દ્વારા કરાય છે. તો પરમાત્મા શ્રી હરિનો આ પ્રભાવ કે દિવ્ય સેતુ બન્યો છે. આ સેતુ નાસાવાળાઓએ તો આપણને ઉપરથી ફોટા પાડીને આપી પણ દીધા કે આ તમારા શાસ્ત્રોમાં લખ્યું છે, આવું કંઈક છે ખરું. રામેશ્વરમ અને લંકાની વચ્ચે સ્ટ્રક્ચર હજી છે, તોડી નાખવાના હતા. અને પછી બહુ વધારે દબાવ આપીને એ, કારણ કે પહેલાંની સરકારો એવું વિચારતા હતા ને, ફરી ન જવું પડે, ટૂંકો રસ્તો થઈ જાય, આ સ્ટ્રક્ચર તોડી નાખીએ, આમ તેમ. પણ એની વેલ્યુ છે એટલે ન તોડવા દીધું. તો હજી ભગવાનની દયાથી છે, પણ કળજુગની કંઈ ખબર ન પડે, ક્યારે તોડી ફાડીને બધું ફેંકી દે. પણ એ હજી દેખાય છે, એમ કહે છે ખરા કે રામ સેતુ હજી દર્શન થાય. શ્રી રામજીએ તો કહ્યું, મમકૃત સેતુ દર્શન જો દર્શન કરીહી, સો બિનુ શ્રમ ભવસાગર તરીહી. રામ સેતુના દર્શનનું બહુ મહત્વ છે. રામેશ્વરમ જે કોઈ વ્યક્તિ દર્શન કરવા જાય, ધનુષકોટીના દર્શન કરે, રામ સેતુના દર્શન કરે, રામેશ્વરમના દર્શન કરે, મહિમા બતાવવામાં આવ્યો છે. અને પછી તો નલ નીલે એ સેતુ બાંધીને ખૂબ મજબૂત બનાવ્યો છે. કૃપા નિધાન રામજી પ્રસન્ન થયા. અને હવે લંકાકાંડના પ્રારંભે ગોસ્વામી તુલસીદાસજી કહે છે, સેના ચાલી, વર્ણન નથી થઈ શકતું. યોદ્ધાઓ, વાનરોના સમુદાયો ગરજી રહ્યા છે. આ રઘુવીરનો પ્રતાપ. સામે ગમે તેવી રાવણની સેના હોય, ચારેય બાજુ રાવણ ભલે ને પોતાનો પ્રભાવ પાથરીને બેઠો હોય, પણ જેની ભેગા રામ હોય એ એનાથી બિલકુલ ડરે નહીં. અભયમ, સૌથી પહેલી વસ્તુ દૈવી સંપત્તિની અંદર હોય તો એ બતાવવામાં આવી છે, અભયમ. આ વસ્તુ દરેક કથાઓમાં એકાદ વખત તો કહેવાનું મન થાય. ખબર નહીં શું છે, અત્યારે તમે દુનિયાનો આખો આમ વાતાવરણ જોવો ને, તો જે લોકો પાપ કરનારા છે, જે ખોટા ધંધા કરનારા છે, એનો તમે આત્મવિશ્વાસ જોવો તો આપણે એમ થાય કે ઓહો, કોઈનો ડર નહીં. એ કંઈ તો કંઈ ન હોય, થઈ જાય, બધું થઈ જાય. ખોટા કામ કરવા વાળાઓની અંદર જબરદસ્ત આત્મવિશ્વાસ તમને દેખાશે, અને માળા ફેરવા વાળામાં જરાય આત્મવિશ્વાસનું નામ નથી કે કંઈક ઉપર ભગવાન જેવું હોય છે. ફેરવતા હોય પણ તમને એમાં આત્મવિશ્વાસ નહીં દેખાય. આપણને એમ થાય કે તમે મંદિરે જાઓ, તમે માળા ફેરવો, તમે સજ્જન છો, સારા રસ્તા ઉપર ચાલો છો, તો શેનાથી ડરો છો? પરંતુ એવા માણસોને તમે જુઓ તો કોન્ફિડન્ટ નહીં દેખાય. એના એટલા હાટું થઈને જ આપણે હનુમાનજીની સેવા, પૂજા, આરાધના કરવાની કે સાચા માર્ગ ઉપર હોઈએ. પાછા સત્યવાન તો હોવા જ જોઈએ, પણ સાથે સાથે બળવાન પણ હોવા જોઈએ. જરૂર પડે તો લંકીને જોરથી મોઢામાંથી લોહીનો કોગળો કરાવી દેવાના ત્રેવડવાળા હોવા જોઈએ. કૃષ્ણએ એટલા માટે થઈને જ પહેલો વહેલો, તમે ભગવદ્ ગીતા જોજો, કૌરવો બધા શંખ ફૂંકવા લાગ્યા, અન્યાય કરવા વાળા પહેલા શંખ ફૂંકે છે. તોય પાંડવોમાંથી કોઈ તૈયાર ન થયું. ત્યારે પાંડવોની સેનામાંથી સૌથી પહેલો જે શંખનો અવાજ આવ્યો એ પાંચજન્ય હતો. કૃષ્ણ પરમાત્મા કહે છે, અન્યાય કરવા વાળા શંખ ફૂંકે છે, હવે તો કંઈક સામો જવાબ આપો. કૃષ્ણ પરમાત્માએ સૌથી પહેલું વહેલું પાંચજન્યમ ઋષિકેશ, પછી શરમ આવી એટલે દેવદત્તમ ધનંજય, અને પછી પાછળ બધા ચાલુ થઈ ગયા.
જે ભક્તિ કરે, જે સજ્જનતાના માર્ગ ઉપર ચાલતો હોય, જે કદીએ કોઈને નડતા નથી, એવા માણસો ખૂબ આત્મસન્માનવાળા હોવા જોઈએ. ભક્તિ ઉત્તમ વસ્તુ છે, એનું સન્માન તમે ખુદ કરો. સજ્જન હો તમે, સારા માર્ગ ઉપર ચાલતા હો, તમારું સન્માન તમે ખુદ કરો. વ્યક્તિએ પોતે પોતાની સજ્જનતાનો પણ ગૌરવ રાખવું પડે. રામ ભગવાનના સાથે હોવાને કારણે થઈને, નહીતર ક્યાં રાક્ષસો ને ક્યાં વાંદરાઓ, કોઈ કમ્પેર જ નથી. પરંતુ રામ ભગવાન ભેગા છે એટલે વાનરો પણ લંકાને ઉપાડીને નાખી દેવી, દરિયામાં ડૂબાડી દેવી છે. રાવણ તો એક જીવડા જેવો છે, એને તો ખાઈ જાઓ. અને રાક્ષસો વળી પોતાની જાતને શું સમજે છે, સામા આવે એટલી વાર છે, લંકાના મેદાનમાં ધૂળ ન ચટાડી દઈએ તો જોજો. એવા ગરજે જોર જોરથી બધા વાનરો, કારણ શ્રી રઘુવીર ભેગા છે. અભિમાન નથી. રામ ભેગા હોય તો આની આ વસ્તુ અભિમાન ન કહેવાય, અને રામને જો છોડીને આગળ ચાલવા જાય તો એની એ વસ્તુ અભિમાન કહેવાય. પરમાત્મા શ્રી હરિની સાથે છે એટલા માટે થઈને બધા ખૂબ આનંદમાં રઘુનાથજી સેતુબંધના તટ ઉપર ચડે છે, સમુદ્રનો વિસ્તાર જોવે છે, અને ત્યાં તો કરુણાની વર્ષા કરનારા ભગવાનના દર્શન માટે બધા જ જલચરોનો સમૂહ એ આવી ગયો છે. એની આડને કારણે તો પાણી દેખાતું નથી. ભગવાનનું રૂપ જોઈને બધા પ્રેમમાં મગન બન્યા છે, અને ભગવાન રામે બધા વાનરોને ઈશારો કર્યો, જ્યાં સુધી હું અહીંયા ઊભો છું, આ બધા મને જોવે છે, ત્યાં સુધી તમારે એના શરીર ઉપરથી પણ નીકળી જશો તો એ વાંધો નહીં આવે. ગઈકાલે જરા મેં આપની સામે આ વસ્તુનો ઈશારો કર્યો હતો. ભગવાન રામ એમની આજ્ઞાથી આ બધા વાનરોએ ભલે નાનો સેતુ બનાવ્યો, પણ એ સેતુ ઉપર રામજી આવીને ઊભા રહ્યા છે, એટલે ઓલા જલચરો બધા પ્રગટ થયા અને એના શરીર ઉપર પણ પગ મૂકી મૂકીને. પણ વાનરો એટલા બધા હતા, 18 પદ્મ તો એના સેનાપતિઓ હતા. પદ્મ તો કરોડથી ઉપરની સંખ્યા છે, એટલે એટલા બધા વાનરો કે એમાં 3 સેતુ થઈ ગયા તોય તે પાર થવાનું આસાન નથી. અને એટલા માટે થઈને પછી તો કહે છે, અમુક વાનરો તો મંડ્યા નભપંથ ઉડવા મંડ્યા, અને કેટલાય જલચર જીવો ઉપર ચડી ચડીને જવા લાગ્યા. કૃપાલુ શ્રી રઘુનાથજી આવું કૌતુક જઈને હસતા હસતા ચાલ્યા છે. પછી તો સેન સહિત ઉતરે રઘુવીરા. પરમાત્મા શ્રી હરિ ત્યાંથી પાર ઉતર્યા છે, અને જે પ્રભુએ આ સિંધુ પાર પ્રભુ ડેરા કીના, પ્રભુએ સમુદ્રને પાર ઉતારો કર્યો છે. વાનરોને આજ્ઞા આપી છે, તમારે જાઓ, મજેથી અહીંયા જેટલા વૃક્ષો છે એના ઉપર જેટલા ફળ છે બધાય રામની છૂટ છે, તમારે ખાઓ. કોકે કીધું, મહારાજી એ લોકોને કામના નહીં હોય? કીધું, ના ના, એ ફળ ખાતા હોત તો હું જોતું. એનું ખાવાનું બધું બીજું બધું છે. એને લંકાની અંદર સારામાં સારી વાડીઓ કરી રાખી છે, અને કંઈ ખાતા નથી. એટલે તમારે આનંદ કરો. અને વાનરો ને રીંછો ને મંડ્યા આમથી તેમ દોડવા. સબ તરુ ફરે રામ હિત લાગી. અદ્ભુત અદ્ભુત વાતો ગોસ્વામી તુલસીદાસજીએ દરેક જગ્યાએ રઘુનાથજીનું ઈશ્વરપણું પ્રગટ કર્યું છે. કહ્યું કે રામ ભગવાન માટે થઈને બધા જ વૃક્ષોની અંદર સમય હતો કે નહોતો, પરંતુ બધાની અંદર ફળો એની મેળે એ લાગવામાં રાઘવની સેવા માટે સર્વ ઋતુઓ કુઋતુઓ ભૂલીને સર્વ વૃક્ષો છે એના ઉપર ફળ મંડ્યા લાગવા. વાનરો રીંછો મીઠા ફળ ખાઈ રહ્યા છે, વૃક્ષોને હલાવી રહ્યા છે, પર્વતાના શિખરોને ઉઠાવીને લંકાની સામે ફેંકી રહ્યા છે. હરતા ફરતા કદાચ ક્યાંક કોઈ રાક્ષસ મળી જાય તો બધા એને ઘેરીને ખૂબ પહેલાં તો નાચ નચાવે, અને પછી દાંતોથી એના નાક કાન કાપીને ભગવાનનો સુયશ કહીને અથવા તો કેવડાવીને પછી એને જવા દે છે. અને જીનકર નાસા કાન નિપાતા, જેના નાક કાન કરડી ખાધેલા વાંદરાવે, એ બધાએ જઈને રાવણને સર્વ સમાચાર આપ્યા છે. અને ત્યારે ખબર પડી કે સમુદ્ર ઉપર સેતુ તો બંધાઈ ગયો. અને જ્યાં સાંભળ્યું ત્યાં તો ગોસ્વામીજી તુલસીદાસજીની આ કવિતા, બાંધ્યો બન નિધિ નીર નિધિ જલધિ સિંધુ બારીસ, સત્ય તોય નિધિ કંપતિ ઉદધિ પયોધિ નદીસ. એક દોહરામાં રાવણે ઓહો સમુદ્ર બાંધી લીધો, આમ સમુદ્ર શબ્દ બોલ્યો, પણ 10 મોઢા હતા ને, તે 10 મોઢાથી સમુદ્ર માટેનો એક શબ્દ બોલ્યો. 10 શબ્દ છે, 10 નો અર્થ ખાલી સમુદ્ર જ છે. ઓહો સમુદ્ર બાંધી લીધો, આવું લખ્યું છે. અને એ સમુદ્ર ના માટે થઈને 10 શબ્દ અહીંયા વપરાયા છે. 10 નામ લઈને સુનિશ્ચિત કરે છે, ખરેખર આવું કરી નાખવામાં આવ્યું. ગોસ્વામીજી કહે છે, મંદોદરી શૂન્યો પ્રભુઆયો, કૌતુક હી પાથોધિ બંધાયો. મંદોદરીએ સાંભળ્યું કે પ્રભુ તો પધારી ગયા, અને કૌતુક હી પાથોધિ બંધાયો. આવડા મોટા 100 યોજનના સમુદ્રની ઉપર પુલ એમણે કૌતુકથી જ, એટલે એમને આમ આનંદ કરતા હોય ને બાંધી નાખે, જેમાં કોઈ શ્રમ ન પડે એવી રીતે પહાડ ઉપર પેલા સમુદ્ર ઉપર પુલ બાંધી દીધો છે. આવું સાંભળ્યું. મંદોદરીએ જ્યારે મહેલે રાવણ આવ્યો છે, અને એવે સમયે એનો હાથ પકડે છે, પતિને પોતાના મહેલની અંદર લઈ આવે છે,
અને બોલી પરમ મનોહર બાની. પત્ની તો પોતાના પતિની સાથે વાત કરે ત્યારે પરમ મનોહર. રામાયણમાં એક એક જગ્યાએ શીખવાડવામાં આવ્યું છે કેવી રીતે વાત કરજો. જ્યારે તમે કંઈ તમારા પતિને કહો ત્યારે પરમ મનોહર વાણી બોલો. મધુરતાપૂર્વક બોલી છે. પહેલા તો ચરણોમાં શીશ નમાવ્યું છે અને અંચલ રોપા, ધણીની સામે પણ એણે પોતાનો ખોડો પાથર્યો છે. મંદોદરી પોતાના પતિ રાવણને કહે છે, હે પ્રિયતમ, ક્રોધને ત્યાગીને મારું વચન સાંભળો. આજ દિવસ સુધી તમે યોદ્ધાની જેમ જગત આખાની અંદર બધે લડવા ગયા છો. મારે આપને ખાલી આટલું જ કહેવાનું છે કે મહારાજ, વેર એની હારે કરાય કે બુદ્ધિ અથવા બળથી જેને જીતી શકીએ. નાથ બયરુ કીજે તાહી સો, બુદ્ધિબલ સકીય જીતી જાહી સો. રામ અને તમારા વચ્ચે કોઈ કમ્પેર નથી મહારાજ. એટલું બધું અંતર છે કે ખલું ખદ્યોત દિન કરહી જૈસા. સૂર્ય અને આજ્ઞો, આમાં જેટલો ફરક ને એટલો તમારા બે વચ્ચે ફરક છે. મંદોદરી એવું બોલી નહોતી કે રામ સૂર્ય ને તમે આજ્ઞો, પણ ખુદ સમજે છે ને પોતાની સ્થિતિ, એટલે પછી ખીજાણો. મંદોદરી કહે છે, રામ એટલે જાણે સૂર્ય અને તમે એટલે જાણે એની સામે આજ્ઞો ઊભો છે, જેણે વિષ્ણુ રૂપની અંદર અત્યંત બળવાન મધુકૈટભ દૈત્યોને માર્યા. વરાહ અને નૃસિંહના રૂપની અંદર મહાન શૂરવીર દિતિના દીકરા હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો સંહાર કર્યો. જેણે વામન રૂપે બલીને બાંધ્યો, પરશુરામ રૂપે સહસ્ત્રબાહુને માર્યો. એ જ ભગવાન પૃથ્વીનો ભાર હરવા માટે થઈને રામ રૂપે અવતાર લઈને આવ્યા છે. તાસુ વિરોધ ન કીજીએ નાથા, કાલ કર્મ જીવ ઝાકે હાથા. જેના હાથની અંદર કાલ કર્મ અને જીવ બધું જ છે મહારાજ, એની સાથે થોડો વિરોધ થાય. મારું કેવું માનો, હું તમને પ્રેમથી કહું છું. રઘુનાથજીના ચરણ કમલની અંદર મસ્તક નમાવો, એના શરણમાં જઈને જાનકીજી સોંપી દો. અને તમે પણ હવે તમારી ઉંમર થઈ કહેવાય એટલે આ રાજગાદી ઉપર બેસવાની વધારે જરૂરત નથી. તમારા છોકરાઓને રાજગાદી સોંપી દો અને તમે વનમાં જઈને ભગવાનનું ભજન કરો. મંદોદરીએ કહેલી દરેક વાત યોગ્ય છે અને સારી છે. નાથ દીન દયાલ રઘુરાઈ, રઘુનાથ તો દીનો ઉપર દયા કરનારા. સન્મુખ શરણે જાશો તો વાઘે નહીં ખાય. મહારાજ, તમારે જે કંઈ કરવું જોતું તે બધું તમે કરી લીધું. દેવતા, રાક્ષસ, ચર અચર બધાને જીતી લીધા છે. અને એવે સમયે હે દશાનન, સંત કહી અસી નીતિ દશાનન. સંતો આવી નીતિ કહે છે. ચોથે પન જાઈ નૃપ કાનન, ચોથે પન જાઈ નૃપ કાનન. સંત કહી અસી નીતિ દશાનન. સંત કહી અસી નીતિ દશાનન. શબરીજીની સામે રઘુનાથજીએ જ્યારે 9 ભક્તિઓનું વર્ણન કર્યું એ સમયે છઠ્ઠી ભક્તિ કઈ છે, છઠ દમ શીલ બિરતિ બહુ કર્મા. બહુ વધારે કર્મ કરવાથી વૈરાગ્ય પ્રાપ્ત કરવો એ પણ ભક્તિ છે. દમ એટલે શરીરની ઉપર કંટ્રોલ રાખો. આંખને જે જોવું હોય એ નહીં બતાવવાનું. આપણે જોવું હોય એ આંખને જોવું પડે. આપણે જે ખાવું હોય એ જીભને ખાવું પડે. આપણે જે સાંભળવું હોય તે કાનને સાંભળવું પડે. આ ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો કહેવાય. આ દમ છે, મન ઉપર કંટ્રોલ. શમ છે, છઠ દમ શીલ. શીલ એટલે સ્વભાવ. મારા ગુરુદેવ ભગવાન પૂજ્યભાઈ શ્રી એમ કહે છે કે 40 પછી માણસ પોતાના સ્વરૂપથી ન ઓળખાય, સ્વભાવથી ઓળખાય. હાજી, જે દીકરીના લગ્ન કરવાના હોય ને કોઈ લગ્ન પ્રસંગની અંદર તમે જુઓ તો એ 20-25 વર્ષની બેટી હશે તો એવે સમયે જો પતિ પત્ની વાત કરતા હોય કે તમે ફલાણા ભાઈને ઓળખો, એટલે ઓલો કહે છે હા. એની વચલી દીકરીને ઓળખો, કીધું હા ઓલી માંજરી આંખોવાળી છે ને, રાઈટ. 25 વર્ષની, હસવાની વાત નહીં, સમજવાની વાત છે, જોક્સ નથી. 25 વર્ષની દીકરી છે તો એના શરીરથી ઓળખાણી, એની આંખોનો કલર આવો છે, રાઈટ. હવે એના લગ્ન થઈ જાય અને એની એ બેન હવે 45 વર્ષની હોય ત્યારે કોઈ માણસ એમ પૂછે ફલાણા ભાઈને ઓળખો, તો કે હા. એની ફલાણી દીકરીને ઓળખો, ફલાણા ગામમાં સાસરે છે, તો ઓલો એમ કહે છે ઓલીને બાધોકડી. શું કહે છે? લગ્ન થયા ભેગી જુદી થઈ ગયેલી ઓલીને બાધોકડી છે એનું કહો છો ને. જ્યાં જાય ત્યાં ઝઘડા કરતી ફરે છે. જુઓ તમે, નહીતર હજી આંખો માંજરી જ છે.
પણ 40 વર્ષની ઉપર વસ્તુ ગઈ, વ્યવહારની અંદર લોકો તમને ઓળખવા માંડ્યા. જેવા ઓળખવા માંડે એટલે પછી એમ નહીં કે તમારું રૂપ આવું છે, પછી એમ કહેશે તમારો સ્વભાવ આવો છે. ફલાણું માણસ બહુ સારું, તો કે તો આપણે સારા હોય ને એટલે આપણને બધા સારા લાગે, બાકી એને તું ઓળખતો નથી કેવું છે. માણસના રૂપની ચર્ચા નહીં થાય, પછી માણસના સ્વભાવની ચર્ચા થશે. 40 પછી માણસ સ્વરૂપથી નહીં સ્વભાવથી ઓળખાય. દશાનન હવે તો ચોથે 75 થી ઉપર ઉંમર ગઈ. હવે આ બધું આવી રીતના સ્ત્રીઓને હરીને લઈ આવીને સારું લાગે. પણ મંદોદરીમાં બે ચીજ જોવા મળશે. ધર્મની વાત પણ કરે છે ને ભલે હરીને લઈ આવ્યો, પરનારીને હરી લઈ આવ્યો, પણ પતિને સપોર્ટ હજી કરે છે. એને છોડી ન દીધો કે આવાની હારે થોડી હું રહું, હું જાઉં મારા બાપાના ઘરે. નહીં, રાવણને સપોર્ટ એને જીવનભર, મતલબ કે હાથ પકડ્યો તો પછી જીવનભર માટે પકડ્યો છે. હવે ગમે એવો હોય મારો છે. આ બહુ કામનું. રામાયણમાંથી આ જ શીખો મારા પ્રભુ. જાનકીજીનું હરણ કરીને રાવણ લઈ ગયો છે, લંકાની અંદર એને રાખ્યા છે. આપ સૌ જાણો છો ને, વારંવાર ઓફર કરી છે કે તું આ સ્વીકારી લે. વારંવાર ઓફર કરી છે, ખાલી મારી સામે જો. અરે મંદોદરી આદિ સબ રાની તવ અનુચરી કરઉં પન મોરા. સુંદરકાંડમાં રાવણ અહીંયા સુધી બોલી ગયો, તું મારી સામે સીતાને કહે છે એકવાર ખાલી જોઈ દે, મારી જેટલી રાણીઓ છે બધી તારી દાસીઓ થઈ જશે. મારી પ્રતિજ્ઞા છે. જાનકીજી હામુય ના જોયું. બહેનોને માટે ખાસ સાંભળો, અયોધ્યા સોનાની હતી. હા કે ના તો કયો? અયોધ્યા સોનાની હતી નહીં. તો પણ જાનકીજીએ રાવણની સામે ના જોયું ને, આપણા ખુદના ઉપર લેવાનું, તો સમજશો તમે કે જાનકીજી સોનાને નથી પરણ્યા, રામને પરણ્યા છે. જરા કે ધન ઉપર નજર હોત તો અયોધ્યા હોનાની નથી, અહીંયા હોનાનું છે. રામને એક જ માથું છે, આને 10 છે. રામને 2 જ હાથ છે, આને 20 છે. જરા કંઈ મન આમ તેમ ડોયલું હોત તો ફાયદો અહીંયા વધારે હતો, કારણ કે અયોધ્યા સોનાની નથી. પણ જુઓ રામ અને જાનકીનો પ્રેમ. રામની ગેરહાજરીમાં રાવણ આવી રીતે ડરાવીને, લોભ બતાવીને ફલાણું ઢીકણું કંઈક કર્યું છે, પણ જાનકીજીએ સામે પણ જોયું નહીં. રામે શૂર્પણખાની સામે પણ જોયું નહીં, જાનકીજીએ રાવણની સામે પણ જોયું નહીં. રામની ગેરહાજરીમાં રામને સીતા વળગી રહે, એ જ્યારે રામ અને જાનકી ભેગા હોય ત્યારે રામે એની સાથે જે વ્યવહાર કર્યો હોય ને, એની ઇફેક્ટ હોય. તમારા વિશે તમારી ગેરહાજરીમાં કોઈ કંઈ બોલે, હકીકતમાં તમે હાજર હોવ ત્યારે તમે જે કર્યું હોય એની જ અસર બોલતી હોય છે. જાનકીજી સપનામાં પણ રામ સિવાય કોઈના વિશે વિચાર કરી શકતા નથી. એ જાનકીજીના સારા સ્વભાવનું તો દર્શન છે જ છે. હું ફરીથી આપને કહું, અહીંયા જે કથા અત્યારે વંચાઈ રહી છે, અત્યારે આ જે પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે, ઇટ્સ નોટ જનરલ એટ ઓલ. ઘણા લોકો એમ કે આપણે કોઈને પર્સનલી નથી કહેતા, જનરલ વાત ચાલે છે. જરાય જનરલ નહીં, તમને એકને જ કહેવાય રહી છે. તમે ખુદ જ સાંભળો, આ આખું તમારે એક માટે જ કર્યું છે. વિચારો આ રીતે જ. જાનકીજીનો સારો સ્વભાવ તો કહેવાય જ, એનું પાતિવ્રત તો કહેવાય ને કહેવાય જ, એમાં તો કોઈ સવાલ નહીં. પહેલા જાનકીજીને પગે લાગીએ, પણ આપણે સ્વીકારવું જોશે. વ્યવહારની અંદર આપણે પણ થોડુંક જીવન જોયું છે, એટલે કે આ રામજીનો વ્યવહાર પણ બોલતો હતો. રામજીએ જાનકીજીને એટલો પ્રેમ આપ્યો છે કે એના કારણે થઈને જાનકી રામ સિવાય બીજું કંઈ વિચારી શકતી નથી. આમ અત્યારના સંબંધોની અંદર થોડીક ઢીલાશ આવી છે, એટલા માટે થઈને આપણે આ વાતને વિસ્તારપૂર્વક કહેવી પડે. પતિ પત્નીએ એકબીજાને આપવું હોય તો કોઈ વસ્તુ આપો તો કંઈ વળશે નહીં જિંદગીમાં. એકબીજાથી એકબીજાને જે જોઈએ છે તે પ્રેમ જ છે, પ્રેમ જ છે, પ્રેમ જ છે. વધારે મહત્વની વસ્તુ આ છે. જાનકીજીને રઘુનાથજીએ રાખ્યા છે જ એવી રીતના કે એના કારણે થઈને રાવણ જેવો રાવણ પણ જાનકીના મનમાં એ સોનાની લંકા દેખાડીને અને પોતાના આટલા ઐશ્વર્યને દેખાડીને પણ કંઈ મનમાં ઊભું ન કરી શક્યો. બાકી તમે વિચારો જોઈએ, રામ ભગવાન આ પુલ બનાવીને ગયા અને એટલા વાંદરાઓને લઈને ગયા, ત્યાં જઈને એમ ખબર પડે તો કે જાનકીજી તો રાવણનું માની ગયા, શું થાય? આજે આપણે એટલો ભરોસો છે એકબીજા ઉપર? હું આમ કરો, જોઈ જાય તો અહીં કથા પછી ખીજાશે, આમ ના કરાય.
મનમાં સમજો જે કંઈ સમજવું. કથામાં જે જોક્સ ઉપર તમે હસો છો ને, આ બાજુથી આ લોકો જોવે છે પછી કહેશે ખરા કે મને ખબર છે હું જોતી હતી કથામાં તું દાંત કાઢતો હતો. ભરોસાનું નિર્માણ કરો મારા ભાઈ બહેનો. નવું મકાન બનાવતા હોય એમાં બારણું ફિટ કરવું હોય ને ભાઈ, બજારમાં જાઓ ને તો કેટલી જાતના બારણા મળે. પણ એકવાર બારણું ફિટ કરી દીધા પછી હવે બારણું ને ઉંબરો બે બાંધે જ પોહાય આપણને. ઉંબરાને ક્યાંય જવાનું નથી ને બારણું અન્ય જ રહેવાનું છે. ભારતની કવયિત્રી પ્રભા ઠાકુરની પંક્તિઓ. द्वार से उकता गया अब दे हरि का मन. હિન્દી ભાષાની આ લાઈન એમ કહે છે કે બારણાથી ઉંબરો કંટાળી ગયો. કેવી કલ્પના કવિઓની, ક્યાં સુધી ખેંચી જાય. બારણું ફિટ ન કર્યું હોય ત્યાં સુધી બજારમાં હજારો જાતના બારણા મળે છે. તમે જાઓ બજારમાં જઈને જે જોવો કેટલી જાતના લોક હોય, કેટલી જાતના પેલું ખોલવાનું પકડવાના, કેટલી જાતની ડિઝાઇન, કેટલી જાતના મટીરિયલથી બનેલા દરવાજા હોય. બજારમાં જાઓ ત્યારે કેટલી જાતના હોય, પણ એમાંથી એક જ પસંદ કરવાનો હોય ને મેઇન ડોર તરીકે એને ફિટ કરી દેવાનું હોય. વન્સ તમે ફિટ કરી દીધું એ પછી હવે ઉંબરો ને બારણા એ તો ભેગું જ રહેવાનું છે ભાઈ, બે બાધે ન હાલે. આશા રાખું છું કે તમે બધા સમજો છો. આ કોઈ ખાલી બારણાની વાત નથી હાલતી, હે ને? બારણા ને ઉંબરાની વાત નથી હાલતી. આ મારી તમારી જ વાત હાલે છે. સત્ય તો એ જ સમજાવવાનું છે, પણ નવી નવી રીતે સમજાવે. દ્વાર સે ઉકતા ગયા અબ દે હરી કા મન. अब बहुत नाराज है कलाई से कंगन, हो अब बहुत नाराज है कलाई से कंगन. અહીંયા કંગન નારાજ છે, પુરુષની વાત આવી ગઈ. બહેન બેટીઓ બંગડી લેવા જાય બજારમાં તો પેલા ખોખાઓમાં કેટલી જાતની લાખની હોય ને પ્લાસ્ટિકની હોય ને કાચની હોય ને આવી હોય ને તેવી હોય ને. લઈ લઈને બધીને નાખે હાથમાં. કેવી લાગે, કેવી લાગે, કેવી લાગે, કેવી રીતે પહેરાય, કેના પછી કઈ આવે, કેટલું બધું કરતા હોય. ચોક્કસ સારી વાત છે. લઈ નથી લીધી, પહેરી નથી લીધી ત્યાં સુધી તમે તમારે બદલાવો જેટલી બદલાવી હોય એટલી. પરંતુ એક વખત એ કાંડા ઉપર બંગડી પહેરાવી દીધી, હવે એ કાંડું ને બંગડી બાંધે હાલે બાપા. હવે પહેરાવાઈ ગયા. હવે આ કઈ રમત નથી કે ગમે ત્યારે કાઢીને બીજી જવા દીધી. ગમે ત્યારે કે ઘરના મેઇન ડોર થોડા કોઈ કાઢીને ગમે ત્યાં બદલાવી નાખે. ના, બારણા એ જ હોય. ફિટ નથી કર્યા એના પહેલા જેટલા જોવા આવે એટલા જોવો. બંગડીઓ જ્યાં સુધી પહેરી નથી લીધી લઈ નથી લીધી ત્યાં સુધી ગમે એટલી જોવો. પણ એક વખત પહેરાઈ ગયા પછી હવે કાંડું ને બંગડી બાંધે ન સારું લાગે. રામની આ આખી કથા ભૂલી જાઓ, પણ આ એક ચીજ પકડી લો, પતિ પત્ની વચ્ચે ખૂબ પ્રેમ હોવો જોઈએ. દીકરાઓએ પોતાની વહુરું લઈને પોતે જુદા થઈ જાય ને પોતાના રસ્તે થાય. દીકરીઓએ પરણીને પોતાના ઘર હાચવવા તરફ જતી રહેશે. છેલ્લે તમે બે જ વધશો. અને એ બે જો બરાબર જીવનની અંદર એકબીજાને સમર્પણ કરી રાખ્યું હશે તો રામની આ કથા એ મને ને તમને ઉગી ગણાશે. પૂગે તો ઉગે. વાત તમારા સુધી જ્યારે તાળીઓ પડે ત્યારે બીજું કંઈ નથી. હકીકતમાં એ બતાવે છે વાત પૂગે છે. પૂગે તો કોક દી ઉગે ખરી. અબ બહોત નારાજ હૈ કલાઈ સે કંગન, द्वार से उकता गया अब दे हरि का. અયોધ્યા સોનાની નથી, મારા રામને 10 માથા નથી, 20 હાથ નથી, પણ રામ મારો છે. 100 યોજનનો સમુદ્ર ઠેકીને રામ કેમ આવશે? પગમાં ચંપલ નથી એની પાસે, કોઈ વાહન નથી એની પાસે. કોઈ ચિંતા નહીં, મારો રામ આવશે.
એ આવશે, એ આવશે, એ આવશે. કેવો તોતિંગ ભરોસો. કારણ કે આ ભગવાન સમજીને આપણે એ કથાને સાંભળીએ તો કોઈ દી આપણા સુધી પહોંચે જ નહીં. આ આપણા સુધી લઈ આવવાની ચીજ છે. તમારી સાથે જોડાયેલા, આ માત્ર પતિ પત્નીની વાત નથી, તમે કોઈ પણ જગ્યાએ ઊભા હો, તમારી સાથે જોડાયેલા વ્યક્તિઓની સાથે કેટલું મજબૂતાઈથી. હું આની પહેલા પણ આ કથામાં આપની સેવામાં નિવેદન કરી ગયો. મને ફરીથી કહેવાનું મન થાય, બહાર ગમે એટલી પ્રતિષ્ઠા હોય, કોઈ દિવસ એની અંદર ચોંટાય નહીં. એ તો સ્વાર્થ માટે હાલતું હોય બધું. થોડી ખબર પડે છે તો આપણે એને કંઈક કામ લાગીએ છીએ એટલા માટે થઈને સામેવાળો માણસ છે એટલું બધો માન આદર સન્માન ફોટા પડાવે ફલાણું ઢીકણું. એમાં ન પડાય. એ જિંદગી નથી, એ ટેમ્પરરી વસ્તુ છે. નાટક ન્યાય સરસ કરવું જાણે આપણે એકદમ લપેટાઈ જ ગયા છીએ, પણ ધેર ઇઝ નો લાઈફ. લાઈફ છે ઘરમાં, જ્યાં તમે જાઓ એટલે કોઈ ઓહો આવો 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 પધારો પધારો એમ ન કહે. એ ઘર છે. જે જગ્યાએ ફોર્માલિટી નથી થતી, જે જગ્યાએ આપણે જે હોઈએ, કોઈ ડોક્ટર સાહેબ હોય તો જે બહુ મોટા ડોક્ટર તરીકે ઘરમાં સ્વાગત ન થાય, ઘરના માણસ તરીકે જ થાય. ત્યાં લાઈફ છે, ત્યાં જિંદગી છે. એ જગ્યાએ સંબંધો અત્યંત મજબૂત હોવા જોઈએ. તો રામની કથા કદાચ હું ને તમે વાંચતા હોઈએ કે ન વાંચતા હોઈએ, પણ આપણે રામની કથાને જીવીએ છીએ. રામ ભગવાન શબરીના ઘરે જઈને પ્રેમથી એઠા બોર ખાય છે ને વિભીષણ હારે સંબંધ રાખ્યો ને કેવટ હારે સંબંધ રાખ્યો ને બહુ મજબૂત સારામાં સારો સંબંધ રાખ્યો. અને ઘરમાં કૌશલ્યા અને સુમિત્રા ને કઈનું અપમાન કરતા હતા. એવું નથી. પહેલા અહીંયા મજબૂત કર્યું, પછી બહાર મજબૂત કર્યું. આવશ્યકતા છે. ઘરનું એક માણસ, રામ અને કૃષ્ણ બંનેના ચરિત્રને તમે જોઈ લેજો, એક પણ ઘરનું માણસ એનાથી જરાય નારાજ નથી. ટાઈમ દેવો પડે, એની પાસે બેસવું પડે, એના સુખ દુઃખમાં ભાગ પડાવવો પડે, તો જ આ સ્થિતિએ પહોંચાય. રામ અને કૃષ્ણના જીવનમાંથી હું ને તમે કોપી કરી શકીએ એવું કંઈક હોવું જોઈએ. અને એ ચીજ જો મને ને તમને પ્રાપ્ત થાય તો આપણો કરેલો આ સત્સંગ એ વ્યવહારિક રીતે પણ સફળ થાય. આવશ્યક છે. જેને કોઈ સાથે કંઈ લેવા દેવા નથી, જે કેવલ કેવલ અને કેવલ પોતે પોતાના પરમાત્માના છે, એવા સંતોને પણ તમે જુઓ તો એમની પાસે જે આવે એને જાણે પોતાના પિતાને મળતો હોય, પોતાના ગુરુને મળતો હોય, પોતાના દાદાને મળતો હોય એવો અનુભવ થાય. એક હૂંફ મળે નહીં. પહેલે દિવસે કહ્યું હતું કે સાધુનું ઉલટું કરો તો ધૂસો થાય, ધૂસા થાય. અને એ જેમ આપણે ધાબળો ઓઢીએ ને જરાય ઠંડી ન લાગે એવો અનુભવ મને તમને થાય. આ વ્યવહાર શીખવાડે છે. એ 5-10 હજાર માણસોને હાચવીને બેઠા હોય, આપણા એક છત નીચે તો ખાલી 5-10 માણસ જ હોય. 10 તો કોકના જ ઘરમાં 5 જ હોય. એ હોય તો, નહીતર હું ને મારા એ રહ્યા અમે. મોટે ભાગે તો અહીંયા જ આવીને અટકી જાય છે. 1-2 જણા હોય એ પણ મનથી જુદા. કેવું કહેવાય, તમે જોયું પ્રેમ હોય ને તો સાવ ધીમે વાત કરે તોય સામે વાળું મણ સાંભળી જાય. અરે ન બોલે તોય. દોસ્તારના લગ્નમાં ગયા હોય અને ઓલા ભાઈને એમ થાય કે આ જમવાનું બહુ સરસ હતું, 500 રૂપિયા વધાવું લખાવું. 500 નોટ કાઢે ને ત્યારે બેનની સામે જોવે. ઓલી ખાલી એની સામે જોવે ને ત્યાં જ સમજી જાય આ કે ના પાડે છે. લીલી નોટ અંદર નાખી દે, બ્લુ કાર્ડ, અથવા તો 200 વાળી કેસરી નોટ કાર્ડ. ખીજાય છે. ન બોલે તોય, કેમ કે દિલથી એટલા નજીક છે કે યા તો ધીમે બોલે તોય સંભળાઈ જાય અને યા તો ના બોલે તોય સંભળાઈ જાય. બોલો, જેની સાથે તમે હૃદયથી નજીક છો ત્યાં કંઈ પેલું કૃષ્ણ કંઈ થોડા ઊભા થઈને દ્રૌપદીને કહેવા ગયા હતા આ સૂત પુત્ર છે, આની હારે લગ્ન નહીં કરતી, દ્રૌપદી તું ના પાડ. નહીં, દ્રૌપદીએ કૃષ્ણની સામે ખાલી જોયું છે. મહાભારત ચાલુ જ અહીંથી થાય. અને કૃષ્ણે જરાક આમ એની સામે એવી રીતના આંખો કરી, દ્રૌપદી સમજી ગઈ કે આ ના પડે છે. ભલે ઉપાડી લીધું પણ ચડાવવા નથી દેવાનું, આની હારે હું નહીં પડું. એ બોલવાની હિંમત એટલે હતી કે દ્વારકાવાળાની સામે જોયું હતું એણે. હાજી, જ્યાં તમારો પ્રેમનો સંબંધ છે, જ્યાં તમે નજીક રહો છો, ત્યાં બહુ ધીમે કોઈ બોલે અથવા તો ના બોલે તોય ચાલે. અને તમે જોયું ને, જે 2 જણા અંદરથી બહુ આઘા થઈ જાય, બહુ દૂર થઈ જાય, એવા 2 માણસો એકબીજાથી વધીને 2 ફૂટ જ દૂર ઊભા હોય તો એ તમે જોયું કેટલા જોર જોરથી બરાડા પાડે. કેમ બરાડા પાડે છે? કે ફિઝિકલ ડિસ્ટન્સ ભલે ન હોય પણ અંદરનો ડિસ્ટન્સ બહુ જાજો થઈ ગયો છે. બહુ જોરથી પોતાની વાત કહેવી પડે છે. અચ્છા, મજાની વાત જુઓ, આટલા જોરથી બોલતા હોવા છતાંય 2 ફૂટે વાત જાતી નથી.
પહોંચતી જ નથી, કારણ કે અંદરનો ડિસ્ટન્સ બહુ વધારે થઈ ગયો છે. અંદરનો ડિસ્ટન્સ ન હોય, અંદરનું અંતર ન હોય તો ઓછું બોલે, ધીમું બોલે કે ના બોલે તો બી ચાલે. આ બતાવે છે રઘુનાથજી ત્યાં છે, જાનકીજી અહીંયા છે, પણ છતાંય એક કમ્યુનિકેશન. તમે ભગવાન નહીં સમજતા, માણસ સમજીને આ વાતને, કારણ કે લીન મનુજ અવતાર, પરમાત્મા મનુષ્ય થઈને આવ્યા છે. મનુષ્ય થઈને આવેલા ઈશ્વરની વાત કરીએ છીએ આપણે. એકમાત્ર ભગવાન જેને 100% આપણે કોપી કરી શકીએ, શ્રી રઘુનાથ. આ છે રામની કથા. મને ને તમને બતાવે છે, જુઓ અંદર અંદર સ્નેહ એટલો બધો. હા, મેં હમણાં કહ્યું ને આપની સામે કે રામજી અહીંયા બધું કરીને આવે ને ખબર પડે તો કે જાનકીજી આ માની ગયા છે રાવણનો, તો કેવું કામ પતી જાય. કેવો અફસોસ થાય કે મેં આના માટે આ બધું કર્યું. નહીં, જેમ જાનકીજીને વિશ્વાસ છે કે મારો રામ છે, એ ભલે એ વચ્ચે 100 યોજનનો સમુદ્ર છે ને આ બધા રાક્ષસો બહુ બળવાન છે અને રાવણનું અત્યારે દુનિયા આખીમાં આ આતંકવાદી તરીકે નામ છે, જાનકીજી કે કાંઈ ફરક પડતો નથી, મને ભરોસો છે રામ આવશે 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 આવશે. એવી જ રીતના રામજીને પણ વિશ્વાસ છે કે મારી જાનકી છે, ભલે સોનાની લંકા અને ઓલાને માથા મારા કરતાં 9 વધારે અને મારા કરતાં હાથ 18 વધારે, તો પણ એ નહીં માને, નહીં માને, નહીં માને, નહીં માને. આ ભરોસો, આ ચીજ હોવી બહુ જરૂરી છે. બારણું ફિટ થઈ ગયું, હવે બાંધવાનું નહીં, હવે મારું એ સારું, જેવું છે એવું મારું. કોકના પેટે અપંગ બાળક જન્મે તો ફેંકી દઈએ છીએ, નહીં, એને જીગરનો ટુકડો સમજીને રાખી મૂકીએ છીએ. એવી રીતના આપણી આજુબાજુએ ઘણી વખત એવી રીતના અધૂરા, અને આપણે અધૂરા જ છીએ અને આપણી આજુબાજુ અધૂરા જ હોય. આ બધાય અધૂરા મળીને એક પૂર્ણ પરમાત્માની પ્રાર્થના કરે, એની ઉપાસના કરે. એટલા માટે તો માણસનું જીવન આપ્યું છે. થોડુંક આપણામાં હોય, થોડુંક આપણે મેળવવાનું હોય. એટલે તો ગુરુજનોના ચરણોમાં જઈને બેસીએ, એટલે તો જે પહોંચી ગયા છે એના ચરણોમાં જઈને હું ને તમે બેસીએ છીએ. આ જીવનનો સાર સર્વસ્વ છે જે રામચરિતમાનસ મને ને તમને આપે છે. બહુ મહત્વની વસ્તુ આ છે. તો ચોથે પન જાય નૃપ કાનન, મંદોદરીએ બહુ પ્રેમથી સમજાવ્યું છે. હવે 75 થી ઉપર આ ઉંમર જાય છે અને અત્યારે આવી રીતના કોઈની સ્ત્રીનું હરણ કરીને તમે લઈ આવો ને અંતે થોડું સારું લાગે. હે દશાનન, સંતોએ આ નીતિ કહી છે. પછી ચોથી ઉંમર આવે ત્યારે ધીરે ધીરે કરતું હવે વનમાં જવાનું છે. વન રહ્યા નહીં, કાપી નાખ્યા છે, તો પછી આ વસ્તુનો અર્થ શું કરશું આપણે? અત્યારે અર્થ એટલો જ છે, ઘરની અંદર રહેવું, પરંતુ પાણીમાં જેમ કમળનું પાંદડું હોય એવી રીતે રહેવું. એક ઉંમર પછી છોકરાઓ આમે તે એમને ગમતું જ નથી હોતું, તમે વધારે ઘોંસ પરોણો કર્યા કરો. એના કરતાં મૂકી દો ને. અને મૂકી દેવું સારું કે પકડી રાખવું સારું? પકડી રાખવું નથી સારું, મૂકી દેવું સારું છે. જવાબદારી જેને જોતી હોય એને કહેવાય કે હા લ્યો તો તમે ઉપાડો, તમને ખબર પડે કેટલી વિશે હો થાય. પેલા ઝૂંટવીને લેનારાઓ પછી તમને છોડશે નહીં, પણ સમયસર સોંપી દીધું હોય તો. છઠદમ શીલ વિરતિ બહુ કર્મા. શ્રી રઘુનાથજી કહે છે બહુ વધારે કર્મ કરવાથી વૈરાગ્ય, નિવૃત્તિ ધર્મ પણ ભક્તિ છે. નવરા થઈ ગયા પછી શું કરવાનું? શબરીબાઈની સામે સ્પષ્ટ રામજી આગળનું માર્ગદર્શન પણ આપી દીધું છે. નિરત નિરંતર સજ્જન ધર્મા, નિરત નિરંતર સજ્જન ધર્મા, છઠદમ શીલ બિરતિ બહુ કર્મા. બહુ વધારે કર્મ કરવાથી વૈરાગ્ય, પરંતુ માણસ જીવે ત્યાં સુધી કંઈ ને કંઈ કર્યા જ કરે છે. એટલા માટે થઈને એણે સજ્જનોના ધર્મની અંદર સતત લાગેલું રહેવું. સજ્જનોના ધર્મની અંદર સતત લાગેલા રહેવાનો અર્થ શું છે? કહ્યું કે હવે પૈસા માટે થઈને દોડાદોડી નહીં, હવે સન્માન માટે થઈને દોડાદોડી નહીં, હવે કંઈક મળી જાય તો જ હું કંઈક સેવા કરું આવી ભાવના નહીં. હવે વ્યક્તિ પોતે સજ્જનોના ધર્મની અંદર લાગેલા રહે. એક પ્રોફેસર છે, લાખ રૂપિયા પગાર છે, છોકરાઓને ભણાવવા માટે સમયસર જાય છે, એની પ્રવૃત્તિ થઈ. પરંતુ એ જો ખાલી વૃત્તિથી જ એની પ્રવૃત્તિથી જ એ શિક્ષક ન હોય અને વૃત્તિ એટલે કે સ્વભાવથી પણ શિક્ષક હોય, તો જે દિવસે એ નિવૃત્ત થઈ જશે ત્યારે પોતાની કોલેજમાં એટલું કહેતો આવશે કે ભાઈ ભણાવવાનું બંધ નથી થયું, આ તો અહીં સર્વિસ પૂરી થઈ એટલે બીજા છોકરાઓને ચાન્સ મળે. જ્યારે જરૂર પડે હું કયા વિષયમાં સારો છું તમને બધાને ખબર જ છે. હવે હું અવેલેબલ છું,
પૈસો એક પણ આપવાનો થતો નથી, અને મારો આ સાંજનો સમય એની 1 કલાક હું તમારા માટે આપીશ. જેને ભણવું હોય મજેથી મારા ઘરે કે મારા ક્લાસે કે આવજો. આ નિરંતર સજ્જન ધર્મ. બહુ મોટા લોકો હોય પછી બીજા લોકોને માર્ગદર્શન આપવા માટે મોટી મોટી કંપનીઓવાળા તો જે લોકો સફળ થયા હોય પોતાના ક્ષેત્રમાં એને બોલાવીને એની પાસેથી બધા આ રીતના આઈડિયાઝ લેતા જ હોય છે. એ પેલા પૈસા અને અંતે એમાં ન પડે અને જો સેવા માટે થઈને આવું કરે તો તમે જોશો કે યસ, એ વસ્તુ છે એના ચહેરા ઉપર ચમક, સેવાથી ચમક આવે. અધ્યાત્મનો આનંદ જેને જોઈતો હોય એવા માણસે સ્વાર્થના પ્રદેશમાંથી નીકળવું પડે અને પરમાર્થના પ્રદેશમાં જવું પડે. જેણે થોડીક એવી પણ સેવા કરી છે લોકો બધા જ સમજે છે. કમાઈને તૂટી જઈએ તો પણ હૃદયની અંદર જે સુખ, શાંતિ, આનંદ, વિશ્રામ નથી એ થોડીક એવી સેવા કરવાથી છે. જે જીવનનો આનંદ માણી રહ્યા છે એ બધાને તમે જોશો તો તમને દેખાશે કે લોકો સેવામાં છે. સાવરકુંડલા જેમણે હોસ્પિટલ બનાવી, ડૉક્ટર માનસેતા, એ કોઈ સમયે પોરબંદર પધાર્યા હતા સાંદીપનીમાં. એમણે પ્રવચન કરતાં બહુ ફાઇન વાત કરેલી. એમણે કહ્યું કે જ્યારથી થોડી ઘણી આંખ ખુલીને વિવેક આવ્યો ને જીવનમાં, ત્યારથી એક ચીજ તો પહેલેથી નક્કી કરીને બેઠેલો કે હું કંઈ ગધેડો કે બળદ નથી કે આખી જિંદગી હું કંઈ પૈસા કમાવા માટે કામ કર્યા કરું. હું વૃત્તિથી વૈદ્ય છું, હું વૃત્તિથી ડૉક્ટર છું, હું રોગનો પાક્કો દુશ્મન છું. રોગીને સાજો કરવા માટે થઈને મારો એક શ્વાસ જેવો જોઈએ એવું મને ગમે. પણ હું કંઈ ગધેડો કે બળદ નથી કે હું કંઈ પૈસા માટે થઈને આખી જિંદગી કામ કર્યા કરું. એટલે એમણે કહ્યું કે આમાં જે કોઈ યુવાન ભાઈઓ સાંભળતા હો, 2 ચીજને યાદ રાખો. પૈસા કમાવા માટે થઈને યા તો એક આંકડો સેટ કરી લો કે આટલું બેંક બેલેન્સ થશે પછી હું પૈસા માટે થઈને નહીં રખડ્યા કરું, અથવા તો મારી ઉંમરનો આ પડાવ આવી જાય એના પછીથી હું બળદને ગધેડાને જેમ કામ નહીં કર્યા કરું. પછી જે થવું હોય એ થાય. કંઈક જીવન એ જીવવાનું કે નહીં. એક ઉંમર નક્કી કરી લીધી અથવા તો એક આંકડો નક્કી કરી લીધો, ત્યાં સુધી પહોંચ્યા પછી વાત પૂરી. કે 25 વર્ષ ભણ્યો ત્યારે ડૉક્ટર થયો, તે 25 વર્ષ સુધી તો બીજા બધા જેમ કરે છે એમ જ મેં પણ કર્યું, અને એ મારા બધા વર્ષો પૂરા થયા પછી મને કહી દીધું કે હવે આપણે પહેલો ધંધો કરવાનો થતો નથી, હવે જ્યાં સેવાનો અવસર મળે ત્યાં દોડીને જવું અને સેવા કરવી. અને એમનો ખુદનો અનુભવ બતાવે છે કે જે મોજ ઓલામાં નહોતી, મજા આમાં છે. હાજી, સમયસર મારા ને તમારા જીવનમાં આપણે જ્યાં પહોંચ્યા હોય એ પ્રમાણે પ્રવૃત્તિની જરૂરત હોય તો પ્રવૃત્તિ પણ કરવી જોઈએ. ભણવાનો સમય હોય ત્યારે જબરદસ્ત ભણો, સમય આવે એવે સમયે જબરદસ્ત રીતે કમાઓ. પણ એ બધી બાબતો એવી છે કે જે સાધન છે, સાધ્ય નથી. સાધ્ય તો પરમાત્મા છે. બધા વ્યવહારો નિભાવી લીધા પછી સાંજે તો જેમ આપણે નહીં દીવો અગરબત્તી કરીને કહીએ છીએ, હે પ્રભુ આજ આખો દિવસ તમે મને જેની સેવા સોંપેલી હતી બધું મેં સરસ કર્યું, હવે મારી ઉપર કૃપા કર, તું મને તારો પ્રેમ આપ. એમ જીવનની સંધ્યા પણ એ કરવા માટે થઈને જ છે. પ્રભુ તે મને જેની સેવા સોંપેલી એ મેં મારાથી સારામાં સારી રીતે થઈ શકે એમ કરી. હે મારા નાથ, આખરે તો સમુદ્રમાંથી જ ઉઠેલું આ પાણીનું બિંદુ છે એ ઉપર વરાળ બનીને ગયું ને વાદળાના એ પાણી સ્વરૂપે તે જ્યાં ફેંક્યું ત્યાં એ ગંગાની સાથે વહેતું આવ્યું. પણ આખરે મારી જે દોટ છે એ તો પ્રભુ પાછી તારા સુધી પહોંચવાની છે. એટલે હવે તું મને તારામાં સમાવ. મારા ભગવાન ખરાબ ના લગાડતા, બાકી સાચી હકીકત તો એ જ છે કે માળા ફેરવવાની મજા તો જ આવશે જો પેલા ફરજ પૂરી કરશો. હાજી, આખો દિવસ માળા લઈને બેઠા લેવામાં એવી મોજ નથી જેવી આપણે કોકને કામ લાગીએ ને પછી થાકેલો માણસ જ્યારે હાથ પગ ધોઈને ભગવાન પાસે બેઠો હોય ને ત્યારે એને માળામાં મન લાગે. બાકી તો ઘરમાંય કામના નહીં, દુકાનમાંય કામના નહીં, ને કોકના ઓટલા ભાંગતા હોય એ વળી આવીને ગતામાં બેન મંદિરે જાય ફલાણું ઢીકણું ને અંદરથી વૃત્તિ ન બદલે તો પછી અર્થ નથી. તમે એવા માણસોને જોજો જે લોકો આખો દિવસ કર્મયોગની અંદર બરાબર લાગેલા હોય. એવા માણસો સાંજે ભલે 2-5 મિનિટ જ ભગવાનની પાસે બેસે છે પણ ડૂબીને ધ્યાન કરે, કારણ કે એને ખબર છે મને આ ક્ષણો મને વારે વારે મળતી નથી.
પરમાત્માની એ પ્રાર્થના કરે ત્યારે ડૂબીને કરે. બાપુશ્રી, મેં કેટલી વખત, હવે તો 20 વર્ષ અહીંયા બેસતા બેસતા મને થઈ ગયા, એટલે મારો અનુભવ બોલે છે. મેં જોયું છે, આમ કામમાં લાગેલા હોય, રસોડાની સેવામાં, બીજી સેવામાં, ત્રીજી સેવામાં, અને એવા લોકોને 2 મિનિટ 5 મિનિટ માટે કથા સાંભળવાનો અવસર મળે તો આમ આપણને રીતસર દેખાય, દૂર ઊભા ઊભા એવા લોકો કથા સાંભળતા હોય, અને પછી એને ફોન આવે તો આમ જોયું, પછી વળી પાછો સાયલન્ટ કરીને મૂકી દે. ના 5 મિનિટ કંઈક તો સાંભળું, હું આ ટાઈમ જ નથી રહેતો. અને એ 10 મિનિટ કથા સાંભળીને ગયેલો માણસ આપણે રીતસર જોઈ શકીએ કે ટેક અવે કરે છે, એ કથાને ઉઠાવીને લઈ જાય છે પોતાની સાથે, કંઈ પ્રસાદી લઈ જાય છે. અને એવું બને કે 3-3, 4-4 કલાકોથી મજ્જેથી કથા સાંભળતા લઈ ગઈ નહીં. કાલે પેલા કહેતા હતા રાતના, આમ ઘેરતા હોઈએ જાય, કથા નથી આવતી ને પાછળ રાત્રે એવું કહેતા હતા. જેણે પૂરો કર્મયોગ કર્યો છે એને અધ્યાત્મનો ખૂબ આનંદ આવે. માળાની મોજ ત્યારે જ્યારે આપણે આપણી બધી જ ફરજોને પહેલાં પૂરી કરીએ, કારણ કે આપણી આજુબાજુ જે પરમાત્માએ આપણને બધા આપ્યા છે ને, આપણી એની ફરજ, એની સેવાની ફરજ આપણી પહેલી ફરજ છે. જે કોઈ બહેન બેટી, હમણાં જ 2 દિવસ પહેલાં જ કોઈની સાથે વાત થઈ, પતિદેવ બીમાર છે અને એણે મને એમ કહ્યું, ભાઈ કથામાં નથી હોવાતું. મેં કીધું, તમારી આ મોટી કથા ચાલે છે, તમે તમારા પતિની સેવામાં છો, એવો કોઈ દિવસ અફસોસ નહીં હોવો જોઈએ, કારણ કે કથામાં અમે જે કરવાનું શીખવાડીએ છીએ એ તમે ઓલરેડી કરો છો. રામાયણ વાંચવી જરૂરી છે, પરંતુ રામાયણને જીવવી વધારે જરૂરી છે. રામાયણ આપણને એ શીખવાડે છે કે આમાંથી એકાદી વસ્તુ, મેં જે ચર્ચા શરૂઆતમાં કરેલી, બરફના ટુકડામાંથી ભલે જ નાનકડી કટકી આપણા હાથમાં આવે, પણ એનો આપણે કશોક ઉપયોગ કરી શકીએ. જ્ઞાનની વાતો હું ને તમે આપણે બધા સાંભળીએ છીએ, કારણ કે વક્તા શ્રોતા શ્રી હનુમંતલાલજી છે, એ મને ને તમને જે કંઈ કહે છે એમાંથી આપણા મગજમાં 100% જે બેઠું હોય, આપણા અનુભવના આધારે આપણને એમ લાગે કે ના વાત સાચી છે, તો પછી એનું હું ને તમે જ્યારે આચરણ કરીએ ત્યારે હકીકતમાં કથા ઉગે છે. ઉગે તો વાવ્યું કહેવાય, નહીં તો ડાયટું કહેવાય. બંનેની અંદર, જમીનની અંદર જ વસ્તુ નાખી દેવાની હોય છે, પણ જે ઉગે એ વાવ્યું તું એમ કહેવાય, ન ઉગે તો ડાયટું કહેવાય. સત્સંગ મને ને તમને અહીંયા સુધી લઈ આવે છે. જબરદસ્ત કર્મયોગ કરો. જબરદસ્ત રીતે આપણને પરમાત્મા શ્રી હરિએ જે સેવા સોંપેલી હોય તદર્થમ, ભગવાન માટે મુક્ત સંગ, કોઈ પણ પ્રકારની ફળની આસક્તિ વગર, અને સમાચાર સારામાં સારી રીતે એને કરવાની કોશિશ કરો. તમે જોશો અધ્યાત્મનો ખૂબ આનંદ મળશે. તો બહારના સંબંધોનો બહુ વધારે વિસ્તાર કરવાની આવશ્યકતા નથી. એ તો જે પ્રમાણે આપણું કામ હોય એ પ્રમાણે એ હોય. કોઈને ગામમાં કોઈ ન ઓળખતું હોય એવું બને, અને કોઈ માણસને એવું બને કે એને બધા ઓળખતા હોય, પણ એ બધી બાબતોનો એટલો અર્થ નથી જેટલો મુખ્ય અર્થ છે પરમાત્મા શ્રી હરિએ આપણી આજુબાજુ રાખેલા છે. એ લોકો આપણાથી પ્રસન્ન છે કે નહીં. દીવો અહીંયા પેટાવો તો એનો પ્રકાશ આજુબાજુ પહેલાં ફેલાય, પછી દૂર જાય. એટલે સૌથી પહેલી વસ્તુ છે એ છે આપણા અંદર રહેલી કોઈ પણ શ્રેષ્ઠ બાબતનો પ્રકાશ પહેલાં આપણી આજુબાજુવાળાને લાભ મળે. ભગવાન શ્રી હરિની દિવ્ય લીલાઓ ચાલી રહી છે. મંદોદરીએ રાવણને સમજાવ્યો, સોઈ રઘુબીર પ્રણત અનુરાગી, ભજહુ નાથ મમતા સબ ત્યાગી. હવે આ ઉંમર નથી બીજી કોઈ જગ્યાએ મમતાને લગાડવાની, હવે બધાનો ત્યાગ કરો મહારાજ. શ્રેષ્ઠ મુનિઓ જેના માટે થઈને સાધન કરે, રાજાઓ રાજ્ય છોડીને વૈરાગી થઈ જાય, એ જ કોસલાધીશ રઘુરાયા છે. આયઉ કરન તોહી પર દાયા. મંદોદરી કહે છે તમારા ઉપર કૃપા કરવા માટે થઈને ભગવાન શ્રી હરિ અહીંયા પધાર્યા છે. આંખમાં આંસુ સાથે મંદોદરીએ કહ્યું, ચરણ પકડીને ધ્રુજતા શરીરે કહ્યું, હે નાથ, રઘુનાથનું ભજન કરો. કેમ આવું કહું છું? જેથી કરીને મારું સૌભાગ્ય અખંડ રહે, નહીં તો મારો ચૂડલો તૂટી જશે. તમે જે માર્ગ લીધો છે એના ઉપર જે સજા થશે એ સજા મૃત્યુ સિવાય કંઈ છે નહીં. પરંતુ રાવણ તો સમજેલો જતો, આપણે ચર્ચા કરી ગયા છીએ. અને મંદોદરીને ઉઠાવીને કહે છે કે ભાઈ તું ખોટે ખોટી ડરે છે. અરે બીજું બધું છોડ, જગતમાં મારા જેવો મોટો કોણ યોદ્ધા છે બતાવ. મંદોદરી શું બોલે? કારણ કે ઇતિહાસ કહેતો હતો કે ના, રાવણ સૌથી મોટો યોદ્ધા છે, પણ રામ હારે એકેય વાર લડાઈ ન થઈ ત્યાં સુધી એ રાવણ નથી સમજતો. જ્યાં સુધી રામ સાથે લડાઈ નથી થઈ ત્યાં સુધી રાવણ અજેય છે, અને એના ઉપર જ મુસ્તાક હતો. અરે કહે છે, વરુણ, કુબેર, પવન, યમરાજ, કાળ વગેરે સર્વ દિગ્પાળોને પણ મેં મારી ભુજાઓના બળે જીત્યા છે. દેવતાઓ, દાનવો, મનુષ્યો બધા મારા વશમાં છે. કવન હેતુ ઉપજા ભય તોને. આવો મોટો પતિ પ્રાપ્ત થયેલો છે, છતાંય તને ડર લાગે, એનું કારણ શું છે?
રાવણે અનેક પ્રકારે મંદોદરીને સમજાવ્યું ને પછી સભામાં જઈને બેઠો. મંદોદરી સમજી ગઈ કે હવે કાલ બસ્ય ઉપજા અભિમાના, આને તો કાળે જ પોતાના વશમાં કરી લીધો છે, હવે આ સમજે એમ નથી. સભામાં આવે છે, મંત્રીઓને પૂછે છે, આ લોકો આવી ગયા છે, યુદ્ધ કેવી રીતે કરશું? રાક્ષસોએ કહ્યું કે મહારાજ તમે વારંવાર શું પૂછ્યા કરો છો આ લોકોના વિશે? રામ એ મનુષ્ય અને એની સાથે રહેલા વાનરો, આની આપણે કંઈ બહુ મોટો ડર છે કે આપણે એના વિશે વિચાર કરવો પડે? મનુષ્યો, વાનરો, રીંછો આપણા ભોજનની સામગ્રી છે મહારાજ, આના માટે થઈને શું ચિંતા કરવાની વારે વારે? અને એ જગ્યાએ જેમ 100 કૌરવો પણ 100 ખરાબ નહોતા, એમાં એક વિકર્ણય હતો જે દ્રૌપદીના લુગડા ખેંચાણા એવે સમય ઊભો થઈને સભા વચ્ચે બોલ્યો છે કે તમે ખોટું કરો છો, આ ન કરાય. એવી રીતના રાવણનો પણ એક દીકરો, એનું નામ પ્રહસ્ત, અનેક પુત્રો છે, એમાંથી એક પ્રહસ્ત નામનો દીકરો એ ઊભો થઈને હાથ જોડીને બહુ જ વિનયપૂર્વક કહે છે, મહારાજ આ બધા મંત્રીઓ બોલે છે પરંતુ તમે સાંભળશો નહીં. મંત્રીને મતિ અતિ થોરી, એ બધાની બુદ્ધિ બહુ જ ઓછી છે મહારાજ. નીતિ વિરોધ તમને આ બધું શીખવાડી રહ્યા છે. આ બધા જ એ ખુશામતી મંત્રીઓ છે, ઉપરથી તમારી ખુશામત કરે છે. હે નાથ, આવી રીતના વાતો કરવાથી કંઈ થશે નહીં. અરે આ બધા જેના વિશે એમ કહે છે કે આપણો ખોરાક છે ને આમ ને તેમને, એક વાંદરો સમુદ્રને ઓળંગીને આવ્યો તો તાસુ ચરિત મનમહ સબ ગાવા. અત્યારે બધાય છે જે મનમાં ને મનમાં એ વાનરના ચરિત્રને સ્મરણ કર્યા રાખે છે. એ સમયે તમારામાંથી કોઈને ભૂખ નહોતી લાગી હતી વાંદરાને પકડીને તમે ખાઈ જાત? બધા કોઈને ભૂખ નહોતી લાગી હતી, અત્યારે તમે આવી મોટી મોટી ડીંગ હાંકો છો. નગર બાળતો તો એવે સમયે પકડીને કેમ ખાઈ ન લગ્યા? આ મંત્રીઓ બધા તમને એવી સંમતિ સંભળાવે છે જે સાંભળવામાં સારી છે મહારાજ, એનાથી આગળ હાલીને બહુ દુઃખ થશે. જેણે ખેલ ખેલમાં સમુદ્ર બાંધી લીધો, સેના સહિત સુબેલ પર્વત ઉપર આવીને ઉતરી ગયા છે, હે ભાઈઓ મને કહો તો એ સામાન્ય મનુષ્ય કહેવાય જેને કહો છો કે અમે ખાઈ જાશું? બધા પાગલોની જેમ ગાલ ફુલાવીને વચન બોલો છો, અર્થ કે એ છે કે ડીંગ હાંકો છો, આનો કોઈ અર્થ નથી. પછી તો પ્રહસ્તએ કહ્યું, મારા વચનને બહુ ધ્યાનથી સાંભળો મહારાજ, તમે મને મનથી કાયર ન સમજતા. જગતમાં એવા મનુષ્યોના ટોળા છે જે પ્રિય વાત જ સાંભળતા હોય ને કરતા હોય, પરંતુ બચન પરમ હિત સુનત કઠોરે, સુનઈ જે કહી તે નર પ્રભુ થોરે. સાંભળવામાં કઠોર પણ પરિણામમાં હિતકારી વચન જે સાંભળે એવાય બહુ ઓછા છે ને બોલે એવા તો એકદમ ઓછા છે. મને એવું લાગે છે કે તમારે પહેલાં એક દૂતને મોકલવો જોઈએ, પછી સીતા અને રામજી સાથે સોંપી દેવા જોઈએ અને પછી પ્રેમથી એની સાથે મેળ કરવો જોઈએ. જો એ પોતાની સ્ત્રીને પ્રાપ્ત કરીને પાછા વળી જાય તો એની હારે ખોટો ઝઘડો નહીં કરતા, અને ના વળે તો હે તાત પછી એની સાથે યુદ્ધ ભૂમિમાં હઠપૂર્વક જજુમીને યુદ્ધ કરો. હે પ્રભુ, જો તમે મારી આ સન્મતિ માનશો તો જગતમાં બંને પ્રકારથી તમારો સુયશ થશે. અને જ્યાં આવું કહ્યું ત્યાં તો દસકંઠ રાવણ ખીજાયો છે. પુત્રને કહે છે, અસીમતી સઠ કેહી તો હી શીખાઈ. આવી અકલ વગરની વાતો અને આવી કુબુદ્ધિ તને કોણે શીખવાડી? અરે અત્યારે પણ તારા મનમાં હજી તો કંઈ નથી થયું ને સંશય થઈ રહ્યો છે. તું તો વાંસના મૂળની અંદર જેમ જીવડા લાગ્યા હોય એના જેવો છે. તું મારા વંશને અનુકૂળ ન થયો, અનુરૂપ ન થયો. હિતની સલાહ રાવણને એવી બધી જાણે ગમતી જ નથી. પ્રહસ્ત ખીજાયો છે, કહે છે તમને એટલા માટે સારી વાતો અસર કરતી નથી કે તમે હવે મૃત્યુને વશ થયેલા છો મહારાજ. મૃત્યુને વશ થયેલો હોય એને કોઈ દવા લાગુ ન પડે, અને એટલા માટે થઈને તમને આ સારી વાતો લાગુ નથી પડતી. ખીજાઈને પ્રહસ્ત તો જતો રહ્યો, કારણ કે દીકરો છે એ કંઈ બીજાની જેમ લાત ખાવા માટે થઈને ત્યાં ઊભો ના રહે ને, તો બાપાને કઠોર વચન કહી દીધું છે. અને ગોસ્વામીજી વાતને બદલે છે. સાંજ પડી ગયેલી અને સાંજના સમયે પોતાની 20 ભુજાઓને જોતો જોતો રાવણ એ પોતાના મહેલે ગયો છે. લંકા શિખર ઉપર આગારા, લંકા શિખર ઉપર આગારા, અતિ વિચિત્ર તાં હોઈ અખારા, અતિ વિચિત્ર તાં હોઈ અખારા. बैठ जाई तेहि मंदिर रावण, बैठ जाई तेहि मंदिर रावण, लागे किन्नर गुण गण गावन, लागे किन्नर गुण गण गावन, बाजहि ताल पखाउज बीना,
बछरा प्रवीणा नृत्य करही बछरा प्रवीणा। લંકાના શિખર ઉપર એક અત્યંત વિચિત્ર મહેલ, ત્યાં નાચગાનનો અખાડો હંમેશા જામતો. રાવણ ન્યા જઈને બેઠો. આવી ગયા છો આ બાજુ પછી, અને કિન્નરો ગુણ સમૂહો ગાવા લાગ્યા. કરતાલ, પખાવજ, મૃદંગ, વીણા બધું આ મંડ્યું વાગવાન. અપ્સરાઓ નાચી રહી હતી. નિરંતર સેંકડો ઇન્દ્ર સમાન ભોગ વિલાસ કરતો રહેતો. જો કે શ્રી રામજી જેવા અત્યંત પ્રબળ શત્રુ માથે છે, પણ ન તો એને ચિંતા છે, ન તો કોઈ ડર છે. આ બધા સ્થાનો છે જે બતાવે છે કે રાવણ ખૂબ વિચારી સમજીને જ રામજી સાથે એ યુદ્ધ કરવાનું અને વેર કરવાનું બધું નક્કી કર્યું હતું. અને ભગવાન આવી ગયા પછી અહીંયા આ વગાડાવે છે ને, તે ભક્તની ભૂમિકામાં એવું કહે છે કે ભગવાન પધાર્યા તો પછી બધો આનંદ ઉત્સવ થવો જોઈએ ને. એટલે રાવણ, બીજાને એમ લાગે કે રાવણ પોતાને જોવા માટે થઈને આ કરે છે. હકીકતમાં પ્રભુના સ્વાગતમાં વીણા, વેણું, પંખ એ બધું પખાવજ બધું વાગે છે. હવે મૃદંગનો ને એ બધાનો તેજા અવાજ એવો જોરદાર. તમે બે વગાડો તો આવો પંચ આવે, તો ઓલા તો કેટલા આમ લાઈનો રાખેલી, અને કેવો જોરદાર એનો બેઝ નીકળતો હશે. હવે એનો જે અવાજ આવતો હતો એના કારણે થઈને રામ ભગવાન સુધી એ અવાજ પહોંચ્યો. પર્વતના એક બહુ ઊંચા પરમ રમણીય સમતળ વિશેષ રૂપે ઉજ્જવલ શિખર જોયું. લક્ષ્મણજીએ વૃક્ષોના કોમળ પાંદડા અને સુંદર ફૂલો પોતાના હાથે સજાવીને બિછાવ્યા. એના ઉપર સુંદર અને કોમલ મૃગચલ્મ એ બિછાવી દીધું ને એના ઉપર તેહી આસન આસીન કૃપાલુ પ્રભુ એના ઉપર બિરાજમાન થયા. ભગવાન રામજીએ વાનરાજ સુગ્રીવના ખોડામાં પોતાનું મસ્તક મૂકેલું છે. સુગ્રીવના ખોડામાં રામજી સૂતા. એમની ડાબી બાજુ ધનુષ ને જમણી બાજુ ભાથો રાખેલો. બંને કર કમલથી એ બાણને સુધાવી રહ્યા અને વિભીષણજી કાનમાં કંઈક સલાહ આપી રહ્યા છે. આવું એક સુંદર દ્રશ્ય છે. પરમ ભાગ્યશાળી બળભાગી અંગદ હનુમાના, અંગદ ને હનુમાનજી અનેક પ્રકારે ચરણ કમલ ચાપત વિધિ નાના. આવું એક દ્રશ્ય છે. લક્ષ્મણજી કમરમાં ભાથો કસીને બાંધેલો છે, હાથમાં ધનુષ બાણ લઈને વીરાસનમાં એ પ્રભુની પાછળ સુશોભિત છે. આ પ્રમાણે કૃપા, રૂપ, સૌંદર્ય અને ગુણોના ધામ રઘુનાથજી બિરાજમાન હતા. ધન્ય તે નર એહી ધ્યાન જે રહત સદા લયલીન. અને પૂર્વ દિશાની સામે જોઈને રઘુનાથજી જોયું કે ચંદ્રમાનો ઉદય થઈ રહ્યો છે. સુગ્રીવના ખોડામાં માથું પ્રભુનું. આ ઓના જેવું છે ને, રામજી આવી ગયા છે, આ પ્રબળ શત્રુ માથા ઉપર છે, તોય ઓલો આરામથી બેઠો બેઠો મ્યુઝિકના પ્રોગ્રામમાં બેઠો. એ જ વસ્તુ આપણે સાંભળીએ તો લાગે નહીં કે લંકા કાંડની કથા છે, પરંતુ રામજી એ આટલા નિરાંતમાં બેઠા છે ને, ઓલો નિરાંતમાં બેઠો છે, ગાફેલ છે. એટલે રઘુનાથજી અહીંયા આરામથી સૂતા છે એવું દ્રશ્ય બતાવ્યું. અને ચંદ્રમાનો ઉદય થયો. બાલકાંડની કથા. જાનકીજીના દર્શન કરીને આવ્યા અને એ પછી રઘુનાથજીએ ચંદ્રમાને જોયો ને જે વર્ણન કરવાનું શરૂ કર્યું કે આ ચંદ્રમા જાનકીજીના મુખ સમાન નથી. ચંદ્રમામાં તો અનેક અવગુણો છે અને જાનકીજીનું મુખારવિંદ સુંદર છે. આજ લંકામાં આ સુબેલ પર્વત ઉપર પણ સુગ્રીવના ખોડામાં પોઢેલા રઘુનાથજીએ ચંદ્રમાને ઉદિત થતો જોયો છે. પૂર્વ દિશાની અંદર ચંદ્રમા પ્રગટ થયો. બધાને કહેવા લાગ્યા, જોવો ચંદ્રમાને, જોવો કેવો સિંહ જેવો નીડર છે. આકાશ રૂપી જંગલની અંદર એક મોટો ડાલામથ્થો સિંહ આવ્યો હોય એવી રીતના ચંદ્રમા નીકળ્યો છે. પૂર્વ દિશા રૂપી પર્વતની ગુફામાં રહેનારા અત્યંત પ્રતાપ તેજ બળનો ભંડાર આ ચંદ્રમા રૂપી સિંહ એ જાણે અંધકાર રૂપી મદોન્મત્ત હાથીના મસ્તકને વિદીર્ણ કરીને આકાશ રૂપી વનમાં નિર્ભય વિચરી રહ્યો છે. આકાશની અંદર વિખરાયેલા તારાઓ મોતીઓ જેવા છે. રાત્રિ રૂપી એ સુંદર સ્ત્રીના શણગાર જેવા છે. અને ત્યારે ભગવાને કહ્યું, કહ પ્રભુ શશી મહુ મે ચકતાઈ, કહું કાહ નિજ નિજ મતિ ભાઈ, કહું કાહ નિજ નિજ મતિ ભાઈ, કહું કાહ નિજ નિજ મતિ ભાઈ. શશી મહુ મે ચકતાઈ. ચંદ્રમામાં એક કાળો ડાઘ છે. ભગવાને કહ્યું, પોતપોતાની અક્કલ પ્રમાણે કહો કે આ શું છે. અને ન્યાય આજુબાજુમાં બધાના નામ આપ્યા ને હમણાં કોણ કોણ હતા.
સુગ્રીવ છે, લક્ષ્મણલાલજી છે, હનુમાનજી છે, અંગદ છે, પ્રભુ પોતે છે, જાંબવાન બિરાજે છે. આ બધા અલગ અલગ માનસિકતા વાળા લોકો હતા. ગોસ્વામીજીએ સુંદર પ્રસંગ અહીંયા લખ્યો છે. આ લડવા આવ્યા છે ને છતાંય ચંદ્રમાને જોઈને એ ચંદ્રમાનું વર્ણન કરવા લાગ્યા છે. ઓલો ગાફેલ છે, રામજી નિરાંતમાં છે. જેમ કૃષ્ણ પરમાત્મા એ જ્યારે ઇન્દ્ર મહારાજે બહુ વરસાદ વરસાયો અને વ્રજવાસીઓ તો મોતને ભાડી ગયેલા, પરંતુ કૃષ્ણ પરમાત્મા બહુ શાંત છે. એ તો ગિરિરાજજી પાસે જઈને ડાબા હાથે પહાડ ઊંચો કરી લે, બતાવે છે તમને મોત દેખાય, મારા માટે ડાબા હાથનો ખેલ છે. એમ રઘુનાથજી બતાવે છે કે મોત ખરું રાવણનું, મારા માટે હાવ સીધી. અરે જગમહ સખા નિશાચર જેતે લક્ષ્મણ હનઈ નિમિષ મહ તેતે. એક આંખનો પલકારો મારીને ખોલો ને એટલી વારમાં બધા રાક્ષસો ખતમ કરી નાખે. ને તો એમ જ છે. એટલે તો પૂછવામાં આવ્યું હતું ભગવાનનો અવતાર શું કામ થાય? ત્યાં બેઠો બેઠો આખા વિશ્વનો પ્રલય કરી નાખે. રાવણની સામે આમ ઠુઈશુક બાણ હલાવાટો થોડા ભગવાન ધક્કો ખાય. ભગવાન તો આરામથી સૂતા છે, મદ મસ્ત, જેમ હાથી હોય એવી રીતના. ચંદ્રમાનું વર્ણન કર્યું, હાવ નિરાંત છે. ભગવાન આવ્યા છે વિભીષણ આદિને સુખ આપવા. ત્યાં બેઠા બેઠા રાવણ આદિનો સંહાર તો કરી હગાય, પણ વિભીષણને સુખ દેવું હોય, વિભીષણ ચરણ પકડીને ત્રાહી ત્રાહી આરતી હરણ એમ કેવું હોય તો ભગવાને ત્યાં આવવું પડે ને. શબરીબાઈના બોર ખાવા હોય તો વૈકુંઠમાં બેઠા બેઠા ન ખાઈ શકે. પ્રભુએ અહીંયા શબરીબાઈના ઝૂંપડી ઉપર આવવું પડે. કેવટના પ્રેમનો સ્વીકાર કરવો હોય તો ભગવાને એ ગંગામાં રહેલી એની નાવડીમાં પોતાના ચરણ પધરાવવા પડે. એટલે વિનાશાય છે દુષ્કૃતામ, એ તો બહુ સામાન્ય છે ઠાકોરજી માટે થઈને. હકીકતમાં પરિત્રાણાય સાધુ નામ, એટલા માટે ભગવાન ભક્તિ પક્ષ છે. ઠાકોરજી ભક્તોની ભક્તિનો એ લાભ લેવા માટે થઈને, એના પ્રેમનો લાભ લેવા માટે થઈને, એને આનંદ આપવા માટે થઈને પધારે છે. તો ઓલો ગાફેલ છે, આ તો નિરાંતમાં છે, એના માટે કઈ મોટી વાત નથી. નાનકડા હતા, વિદ્યાર્થી હતા, એ સમયે સ્પર્ધાઓમાં નામ આવે કે હવે ભાઈ આ ફલાણો ભાઈ પોતાની સ્પીચ આપશે, તે આમ થતું પેટમાં માઇક ઉભા થઈને આટલા બધા આપણે આમ જોતા હોય અને બોલવાનું ને એ બધું એ ઉંમરનું છે. તો એવે સમયે આપણને જે અનુભવ, અને એ પછી અત્યારના ભલે કોઈ એનાઉન્સર ભાઈ હોય ગમે એટલું આપણું નામ પેલું આમ છે તેમ છે એમ કરીને પછી કથા માટે થઈને હવે આપણને એ સૂત્ર સોંપે, કઈ ફરક ના પડે. નિરાંત હોય. આ નિરાંત રઘુનાથજીની નિરાંત છે. અનુભવી માણસને માટે થઈને પોતાનું જે પરફોર્મ કરવાનું બહુ કોન્ફિડન્સ થઈને બહુ સારી રીતે, ઉલટાનું નવું નવું શું કરશું આ રીતના આપણે કરતા હોય. આ વસ્તુ ખૂબ નિરાંત. ઉલટા નહીં તો ચંદ્રમાને જોઈને વર્ણન કરે છે. પણ યાદ રાખજો, જાનકીનો વિરહ રામજીના મનમાંથી ગયો નથી. આ બધાય હારા છે, લક્ષ્મણ કરતા મને ડબલ વાલા છે, આવું કેટલી વખત બોલી ગયા છે, પરંતુ છતાંય હૃદયની અંદર જાનકી મારી નજીક નથી અને એ ત્યાં દુઃખ પામી રહી છે. રામજી ભૂલ્યા જ નથી. હમણાં બોલશે. તો આ બધા અલગ અલગ બધા હતા, એણે બધાએ કહેવાનું શરૂ કર્યું. સુગ્રીવ સૌથી પહેલો બોલ્યો, પ્રભુ હું કહું. રામ ભગવાનને સુગ્રીવના સ્ટેટમેન્ટ સાંભળવા તો બહુ ગમતા હો, એટલે એને તો ખાસ કે હા હા પેલા તમે જો ને, તમે કપીશ છો, તમે જ બોલો. સુગ્રીવે કહ્યું, મહારાજ, ચંદ્રમાં પૃથ્વીની જે છાયા દેખાઈ રહી છે એના કારણે થઈને આ કાળો ડાઘ છે. પૃથ્વીનો એ છાયો પડે છે, એનું એવું જ હોય. બહુ જાજુ વિચારવાનું નહીં. સુગ્રીવ બોલે એમાં અચ્છા એમ, સારું સારું. પછી કોકે કીધું કે મહારાજ, ચંદ્રમાએ રાહુને માર્યો, ચંદ્રને રાહુએ માર્યો છે. એ રાહુએ માર્યો ને એના કારણે થઈને ચંદ્રમાનું શરીર ક્ષત વિક્ષત થયું છે. આખો સરસનો રૂપેરી પેલો ચાંદીનો થાળ હોય એવો ન રહ્યો, એની અંદર આ થઈ ગયું છે. એટલે એ મારેવું રાહુ સસીહી કહ કોઈ પુરમહ પરિશ્યામતા સોઈ, એટલા માટે થઈને શ્યામતા છે. કોઈએ કહ્યું મહારાજ હું કહું. પ્રભુએ કહ્યું બોલ. કહે છે જ્યારે બ્રહ્માજીએ કામદેવની સ્ત્રી રતિનું મુખ બનાવ્યું ને, એવે સમયે એમણે ચંદ્રમાનો આ સાર તત્વનો ભાગ કાઢી લીધો છે. એટલે રતિનું મુખ તો પરમ સુંદર બની ગયું, પરંતુ ચંદ્રમાના હૃદયમાં કાણું થઈ ગયું. એ છિદ્ર જ છે જે ચંદ્રમાના હૃદયની અંદર હયાત છે, અને એના માર્ગેથી હકીકતમાં એ કાણું છે, અને આકાશ જે પાછળ કાળું કાળું છે ને એ જ આ છિદ્રમાંથી દેખાય છે. ત્યારે રામ ભગવાને કીધું તમને બધાને આ રતિ યાદ આવે ને આ ને તે ને. રામ ભગવાને કીધું હું કહું. કીધું કહો ને મહારાજ.
प्रभु कह गरल बंधु शशि केरा, अति प्रिय निज उर्दीन बसेरा, अति प्रिय निज उर्दीन बसेरा, अति प्रिय निज उर्दीन बसेरा। गरल बंधु शशि केरा। आ વિષ છે ને ગરલ, એ ચંદ્રમાનો બહુ વાલો ભાઈ છે. એટલે એને બહુ વાલો છે એટલે ચંદ્રમાએ પોતાના હૃદયમાં પોતાના ભાઈને બેસાડી રાખ્યો છે. એનો બહુ વાલો ભાઈ છે ઝેર. તે ઝેરને પોતાના હૃદયમાં બેસાડ્યું. ઝેરનો તો ઝેર તો જ્યાં રહે ત્યાં કાળું કરી નાખે ને. વિકારોપી શ્લાઘ્યો ભુવન ભય ભંગ વ્યસનના. પુષ્પદંત કહે છે ભગવાન મહાદેવ વિષને પી ગયા. શ્રીમદ ભાગવત, બે શ્લોક મનમાં ભેગા થઈ જાય. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે તસ્યાપી દર્શયામાસ સ્વવીર્યમ જલ કલ્મષઃ. પાણીનું એ કલ્મશ, એણે પોતાનું વીર્ય, પોતાનું પરાક્રમ એ તો ભગવાન મહાદેવના કંઠ ઉપર પણ બતાવ્યું. અને એટલા માટે થઈને ભગવાન મહાદેવ એ નીલકંઠ થયા. તસ્યાપી દર્શયામાસ સ્વવીર્યમ જલ કલ્મષઃ. ભગવાન મહાદેવનો કંઠ નીલ વર્ણનો થઈ ગયો. તો એ જ્યાં રહે ઝેર, એ પોતાનો પ્રભાવ બતાવ્યા સિવાય રહે નહીં. પોતાનો બહુ વાલો ભાઈ ઝેર, એને ચંદ્રમાએ પોતાના દિલમાં સ્થાન આપ્યું છે. એટલે એનું દિલ કાળું થઈ ગયું. ઝેર જ્યાં રહે કાળાશ આવી જાય. વિષને કારણે ચંદ્રમામાં એ કાળાશ આવી ગઈ. ભગવાન શ્રી હરિ હજી આગળ બોલ્યા કે એ ઝેરને ન્યા દિલમાં રાખીને શું કરે છે? વિષ સંજુત કર નિકર પસારી, જારત બિરહવંત નર નારી, જારત બિરહવંત નર નારી, નારી નારી, જારત બિરહવંત નર નારી. હૃદયની અંદર રહેલા એ ઝેરના સહિત ચંદ્રમા પોતાના કિરણોને એ જગત ઉપર પસારે છે. એ ઝેરીલા કિરણ છે. અને ઝેરીલા કિરણો એ વિરહવંત નરનારીઓ હોય ને એને સળગાવવાનું કામ કરે છે. રઘુનાથજી પોતાના મનની દશા કહે છે. અને ત્યારે હનુમાનજીએ જોયું ને કે પ્રભુ તો વળી પાછા જરા દુઃખમાં, જરા શોકમાં. ત્યારે હનુમાનજી આગળ આવ્યા. કહ હનુમંત સુનહુ પ્રભુ, शशि तुम्हार प्रिय दास, तव मूरति विधुर बसती, सोई श्यामताय भास. तव मूरति विधुर बसती, सोई श्यामताय भास. सोई श्यामता, सोई श्यामता, सोई श्यामता. હનુમાનજી કહે છે મહારાજ સાંભળો, ચંદ્રમા તમારો પ્રિય દાસ છે. ચંદ્રવંશની અંદર પ્રગટ થવાના છો. ચંદ્રમા તમારો પ્રિય દાસ છે. અને તમારી સુંદર શ્યામ મૂર્તિ એ ચંદ્રમાના હૃદયની અંદર નિવાસ કરે છે. કાળાશ છે એ બીજું કંઈ નહીં, ભગવાન તમે છો. તમે એના હૃદયની અંદર બિરાજમાન છો. અને એ જ શ્યામલતાની ઝલક છે એ ચંદ્રમાની અંદર છે. પવનપુત્ર હનુમાનજીના વચન સાંભળીને બેહસે રામ સુજાન. રઘુનાથજીના મુખ ઉપર હાસ્યની રેખા આવી ગઈ. અને પછી દક્ષિણ દિશા તરફ જોઈને શ્રી રઘુનાથજી બોલ્યા છે, देख विभीषण दक्षिण यासा, घन घमंड दामिनी विलासा. विभीषण दक्षिण यासा, घन घमंड दामिनी विलासा. मधुर मधुर गरजई घन घोरा, होई वृष्टि जनि
सिकंदर देख अखारा लंका शिखर ऊपर आगारा तहत सिकंदर देख अखारा छत्र मेघ डंबर सिरधारी सोई जनु जलद घटा अधिकारी छत्र मेघ डंबर सिरधारी सोई जलद घटा अधिकारी मंदोदरी श्रवण ताटंकार सोई प्रभु जनु दामिनी दमनकार मंदोदरी श्रवण ताटंकार सोई प्रभु जनु दामिनी दमनकार बाजहि ताल मृदंग अनूपा सोई रव मधुर सुनहु सुर भूपा बाजहि ताल मृदंग अनूपा सोई रव मधुर सुनहु सुर भूपा प्रभु मुस्कान समुझी अभिमाना चाप चढ़ाई बान संधाना प्रभु मुस्कान समझी अभिमाना चाप चढ़ाई बाण संताना चाप चढ़ाई बान संधाना चाप चढ़ाई बाण संताना ભગવાન શ્રી હરિ કહે છે હે વિભીષણ દક્ષિણ દિશા સામે જુઓ વાદળા કેવા ઘેરાઈ રહ્યા છે વીજળી ચમકી રહી છે ભયાનક વાદળો મીઠા મીઠા સ્વરે ગરજી રહ્યા છે ક્યાંક ઘોર વૃષ્ટિ કે કઠોર કરાનો વરસાદ ન થાય વિભીષણે કહ્યું મહારાજ સાંભળો ના વીજળી છે ન વાદળોની ઘટા લંકાના શિખર ઉપર એક મહેલ છે ને દશગ્રીવ રાવણ ત્યાં નાચ ગાનનો અખાડો જોઈ રહ્યો છે રાવણે માથા ઉપર જે વિશાળ અને કાળું કલરનું છત્ર ધારણ કરી રાખ્યું છે એ જ જાણે વાદળો છે મંદોદરીના કાનની અંદર જે કર્ણફૂલ હલી રહ્યા છે એમ એવા ચમકે છે મહારાજ જાણે વીજળી ચમકી રહી હોય આ અનુપમ તાલ અને મૃદંગ વાગી રહ્યા છે એ જ મધુર ગર્જનનો ધ્વનિ છે પ્રભુ મુસ્કાન સમજી અભિમાના રાવણના અભિમાનને સમજીને ભગવાન શ્રી હરિ હસ્યા છે ધનુષ બાણ લાવતો પહેલા ધનુષ બાણ લીધા છે પ્રભુએ ચાપ સંધાના ઓલામાં બેઠા બેઠા સરસ ના બધું મ્યુઝિક હાલતું હતું ભગવાન અહીં બાણ ચડ્યું બોલો પણ ગોસ્વામી તુલસીદાસજી કહે છે કોકના સંગીતમાં ભંગ પાડે એ રામ નહીં પણ સંગીતમાં ભંગ નથી પાડવો અભિમાનમાં ભંગ પાડવો છે હું અહીંયા છું એવું દેખાડવા માંગે છે પેલાને ભગવાન રામે એક જ બાણથી છોડ્યું તે એવું છોડ્યું રાવણનો છત્ર મુગટ અને મંદોદરીના કર્ણફૂલ બધું ઉડાડતું એક જ બાણમાં છત્ર મુકુટ તાટંક તબ હતે કહી બાણ સબકે દેખત મહી પરે મરમન કો એક જ બાણથી છત્ર મુગટ મંદોદરીના કર્ણફૂલને કાપી નાખ્યા બધા જોતા હતા એવી રીતે જમીન ઉપર આવી પડ્યા અને એનો ભેદ કોઈ સમજ્યું નહીં કેવી રીતે થયું ક્યાં થયું શું થયું કંઈ ખબર ન પડી અને ભગવાન રામનું બાણ કહે કે આવું કૌતુક કરીને તો પ્રભિસ એવું આવી નિશંગ ભગવાન રામનું બાણ પાછું કામ કરીને પાછું પોતે આવી ગયું એવું જ હોય હા રામનું છોડેલું બાણ હોય ને રામનું કામ કરી આવે અને પછી પાછું આવીને નિશંગમાં હમાઈ જાય રામને ન છોડે તો જ રામનું કામ કરી શકે ને રામને પકડી રાખવાના થાય તો જ એ બાણ એ રામનું કામ કરી શકે બધા વિચારવા માંડ્યા ધરતીકંપ નથી થયો ન બહુ જોરથી હવા આવી છે ન કોઈ અસ્ત્ર શસ્ત્ર નેત્રોએ જોયા છે તો પછી આ બધું પડ્યું કેમ વિચારવા લાગ્યા બધા અસગુન ભયવું ભયંકર ભારી આ તો ભયંકર અપશુકન થયું રાવણે જોયું કે સભામાં બધાને બહુ ડર લાગી ગયો છે એટલે પછી બિહસી બચન કહે જુગતી બનાવી કલ્પના કરીને એક યુક્તિ બનાવી નાખી અને પછી બધાને કરે એમાં હું ડરવા માંડ્યા અરે સિરવ ગિરે સંતત શુભ જાહી જેના માથા વારંવાર પડ્યા કપાઈને તો પણ જેનું હંમેશા શુભ જ થયું છે એને મુગટ પડી જાય એમાં હું અશુભ થાય માથું કપાઈને પડ્યું નીચે તોય કોઈ દી મારું અશુભ થયું નથી અને એક એકના કેટલાય માથા મળ્યા છે
મુગટ પડે એમાં હું તમે બધાય ચિંતા પડે, જેનો મુગટ પડ્યો એ ડરતો નથી ને તમે શેના ડરો છો? આવું કહીને હકીકતમાં યુક્તિ બનાવેલી. ચલો જાઓ જાઓ બધા સુઈ જાઓ આવું કહ્યું. બધા લોકો માથનું આવીને જતા રહ્યા. પણ જ્યારથી એ પેલું કર્ણ ફૂલ પડી ગયું ત્યારથી મંદોદરીના હૃદયની અંદર શોક વસ્યો છે. હાથ જોડીને ફરીથી રાવણને સમજાવે છે, મહારાજ રઘુનાથજી સાથે એ વિરોધ છોડો. આ જગ્યાએ શ્રીમદ ભાગવતમાં જેમ શરૂઆતમાં પરમાત્માના વિરાટ રૂપનું વર્ણન છે, એ મંદોદરી અહીંયા આ રાવણની સામે વિરાટ રૂપનું વર્ણન કરે છે. વિશ્વરૂપ રઘુવંશમની કરહુ બચન વિશ્વાસ, લોક કલ્પના બેદ કર અંગ અંગ પ્રતિજાસ. મહારાજ મારા વચનનો વિશ્વાસ કરો. રઘુકુલ શિરોમણી શ્રી રામચંદ્રજી વિશ્વરૂપ છે. વેદ જેમના અંગે અંગની અંદર લોકની કલ્પના કરે છે એ જ છે આ. પદ પાતાલ શીસ યજ ધામા, અપર લોક અંગ અંગ બિશરા. ભ્રુકુટી બિલાસ ભયંકર કાલા, નયન દિવાકર કચ ઘન માલા. મહારાજ પાતાળ વિશ્વરૂપ ભગવાનના ચરણ છે, બ્રહ્મલોક મસ્તક છે. અન્ય વચ્ચેના સર્વ લોકોનો વિશ્રામ એટલે સ્થિતિ, જેમના અન્ય જુદા જુદા અંગો ઉપર છે. ભયંકર કાળ એ જેમના ભ્રમરોનું ફરવું છે. સૂર્ય નેત્ર છે, વાદળોનો સમૂહ એ વાળ છે. જાસુ ઘ્રાન અશ્વિની કુમારા, નિશિયારુ દિવસ નિમેષ અપારા. શ્રવણ દિશા દસ બેદ બખાની, મારુત શ્વાસ નિગમ નિજ બાણી. અશ્વિની કુમાર જેમની નાસિકા છે, રાત અને દિવસ જેમના પલક મારવું છે, આંખો બંધ કરવીને ખોલવી છે. દશે દિશાઓ કાન છે. વેદ આવું કહે છે કે વાયુ શ્વાસ છે. વેદ એમની પોતાની વાણી છે. અધર લોભ જમ દસન કરાલા, માયા હાસ બાહુ દિગપાલા. આનન યનલ અંબુપતિ જીહા, ઉત્પત્તિ પાલન પ્રલય સમીહા. લોભ જેમના અધર હોઠ છે, યમરાજ ભયાનક દાંત છે. માયા હાસ્ય છે, દિગ્પાલ ભુજાઓ છે, અગ્નિ મુખ છે, વરુણ જીભ છે. ઉત્પત્તિ પાલન અને પ્રલય એમની ચેષ્ટાઓ છે. રોમરાજી અષ્ટાદશ ભાર, 18 પ્રકારની અસંખ્ય વનસ્પતિઓ એમની રોમાવલી છે. અસ્થિ શૈલ સરિતા નસ જારા, પર્વતો અસ્થિઓ છે, નદીઓ નસોની ઝાડ છે. ઉદર ઉદધિ અધ ગોજાતના, સમુદ્ર પેટ છે અને નરક જેમની નીચેની ઇન્દ્રિયો છે. જગમય પ્રભુ કા બહુ કલ્પના, જગમય પ્રભુ આ પ્રમાણે પ્રભુ વિશ્વમય છે. વધારે ઉહાપોહ શું કરીએ, વધારે શું કલ્પના કરીએ. અહંકાર શિવ બુદ્ધિ અજ, મન શશી ચિત્ત મહાન. મનુજ રૂપ મનુજ બાસ સચરાચર, રૂપ રામ ભગવાન. શિવજી એમનો અહંકાર છે, બ્રહ્મા બુદ્ધિ છે, ચંદ્રમા એ મન છે અને મહાન વિષ્ણુ એ જ ચિત્ત છે. ચરાચર રૂપ ભગવાન શ્રી રામજીએ મનુષ્ય રૂપની અંદર નિવાસ કર્યો છે. પત્નીના વચન સાંભળીને રાવણ ફરીથી હસવા લાગ્યો. કહ્યું, બહુ મોહનો મહિમા છે. આવી રીતના શેના માટે થઈને તમે ડરો છો? હે પ્રિય, આ જેટલા સમસ્ત ચરાચર વિશ્વ તું જેનું વર્ણન કરતી હતી એ બધું તો મારા કંટ્રોલમાં છે. અચ્છા, મને હવે સમજાણું. આવું વર્ણન કરીને હકીકતમાં તું મારો મહિમા કહે છે કે પ્રભુ આ બધાનું રૂપ ભલે રામજી રહ્યા, એ બધા તમારા કંટ્રોલમાં, એટલે રામજી તમારા કંટ્રોલમાં જ કહેવાય. હવે આનું શું કરવું બોલો? ગમે તે કહો, એ આ રીતે જ વાતને વાળીને એ પ્રમાણે કરે. વિનોદ કરતા કરતા સવાર પડી ગઈ. સ્વાભાવિક રૂપે જ નિડર અને અભિમાનથી આંધળો લંકાપતિ લંકામાં જાય છે, સભામાં જાય છે.